અને જઈને મારા દિલની વાત કરું. पियो को ना दिखा रे हंदर। બીયો કોન દેખાડ્યો હન. બીયો એટલે બીજો, કોન એટલે કોઈને, દેખાડ્યો એટલે દેખાડ્યો, બતાડ્યું, હંદ એટલે ઠેકાણું. કે રાજજી, તારા સિવાય કોઈ ઠેકાણું, કોઈ હંદ મતલબ તો કોઈ એડ્રેસ છે જ નહીં. મારું અંતિમ એડ્રેસ તું છું, અંતિમ મંજિલ તું છે, મારો વિસામો તું છે. બીજું કોઈ ઠેકાણું, બીજું કોઈ એડ્રેસ હોય તો મેં ગોતું, તો બીજે કોઈ કહેવા જાઉં, તો બીજા કોઈને મારા દિલની વાત કરવા જાય, અચ્છા રાજજી નહીં સાંભળતો તો આ સાંભળી જશે. સુંદર સાજી ને કેટલી એક સુંદર રૂપ વાત કરે છે ને. આપણે એવું માનીએ છીએ કે ચલો આ રાજજી નહીં સાંભળ, આ સાંભળે છે, આ સાંભળે છે, દીકરો સાંભળે છે, બહુ સાંભળે છે. કા એક રૂપ સ્પષ્ટ કે છે કે તારા સિવાય બીજું કોઈ છે નહીં મારા જીવનમાં. બાકી તો બધાય ખેલમાં બન્યા છે ને ખેલમાં સમાપ્ત થઈ જવાના છે. કોને જઈને વાત રાજ્ય છે ને, રાજ્ય સિવાય અન્ય કોઈ એડ્રેસ ઠેકાણું છે નહીં. મારે બોલવું હોય તો તારી જોડે આવીને તને બોલવું પડે, સાંભળવું હોય તો તને સાંભળવું પડે. કે છે બીજું કોઈ એક રૂહનું બીજું કોઈ ઠેકાણું નહીં. મારું ઠેકાણું, મારું એડ્રેસ શ્રી રાજ છે. મારું ઠેકાણું, મારું એડ્રેસ આજની તારીખમાં કોઈ કહે ને તો 5મી ગોળ હવેલી પૂર્ણિલા. ને ઘણી વાર કોઈ સુંદર સાથ જોડે મજાક મસ્તીના મૂડમાં હોય ને તો મેં ઘણા સુંદર સાથ જોડે કરી દઉં એમ. તો ઘણા સુંદર સાથ જોડે મારો સંપર્ક નંબર ના હોય, કોઈ વાર મારો નંબર બદલાય તો એમ, આમ તો ન બદલાતો પણ કોઈ વાર બદલાય ને તો મેં મેસેજ લખું ને તો ઘણા સુંદર સાથ પૂછે નામ શું એમ. તો મેં કહું સખી એમ. તો ક્યાંથી આવ્યો તો કે મૂલ મિલાવમાંથી એમ. તો મેં હરેક વાત છે ને, કોણ તો કે તમારી બાજુ બેઠેલી રૂ એમ. મેં બધી એડ્રેસ તો ન લઉં ને તો એવા ગોર ગોર ફેરવું પણ અહીંના તનનું તો કોઈ નામ આપો એમ કે સુંદર સાજી. તો આપણું બધાનું એડ્રેસ તો ત્યાંનું જ છે ને એમ. પણ પરમધામ મૂળ મિલાવાના કોઈ આપણને કહે પછી બીજા કોઈ એડ્રેસ ની કે બીજી કોઈ ઓળખણની જરૂર ખરી આપણને સુંદર સાજી? બસ ત્યાં ખતમ થઈ જાય કે અચ્છા કોઈ અચ્છા બાજુ બેઠેલી રૂ મૂળ મિલાવાની છું ને, અચ્છા તો યાર અચ્છા મારે એનું જ કામ હતું ને, મળી ગઈ સુંદર સાજી. બાકીના કોઈ નામ, કોઈ એડ્રેસ, કોઈ જાતિની ક્યારેય જરૂર નહીં પડે. કઈ જાતિના તો ભાઈ હક જાતની અંદર આવ્યું પંચો તો શ્યામાજી ના રાજ્યના તન છીએ, સુંદરજી મોલમી લાવવાના છીએ, પરમધામના છીએ, આપણું પાક્કું એડ્રેસ છે. કોઈ બી પૂછે ને તો ત્યાંનું જ બતાવવાનું. પછી આ કોઈના એનું જરૂરી પડે તો ઠીક છે સુંદર સાજી એમ કીધું. તો રાજ્ય સિવાય આપણું કોઈ ઠેકાનું એડ્રેસ મત કેજે. तू बैठो मुंह भर में। તું બેઠો મું ભરમે. તું એટલે રાજ્યને કહેવામાં આવે તું. બેઠો એટલે બેઠા છો. મું એટલે મારી બાજુમાં. ભરમે એટલે બાજુમાં, પાસે, નજીક. તો રાજજી તું મૂલમિલામાં એકદમ મારી બાજુમાં, મારી કરીબ, એકદમ મારી નજીક તું બેઠો છે એમ. મેં તને મહેસૂસ કરી હતું ને. તું આમ જોરથી હવા લઉં ને, શ્વાસ લઉં ને તો એ તારી નાસિકાની ખુશ્બુ મારા લગી પહોંચે, તારી બાલોની ખુશ્બુ મારા લગી પહોંચે છે. તારા એક એક વસ્ત્રો આભૂષણનો રણકાર અને એ વસ્ત્રો આભૂષણની ખુશ્બુ, એના જે અંગોમાંથી નીકળતા કલરના તરંગો એ મારા એક એક રૂમ લગી પહોંચે છે, મારા લગી પહોંચે છે ને. કેટલો તું કરીબ છું મારી સાનિધ્ય, મને તે તારી સાનિધ્યમાં રાખી જાય. મતલબ કે કહેવા માંગે છે મું ભરમે. મું ભરમે એટલે મારી બાજુમાં એકદમ નજીકમાં બેઠા છે. વાણીમાં તો છે ને કેવું કહ્યું છે સુંદર સાજી એમ. અમુક અમુક ચોપાઈ તો એટલી સુંદર લાગે, એટલી સુંદર લાગે ને. અ, એક ચોપાઈ છે, હક હમ में और हक हम में, हम हक में और हक हम में, और हक बिना सब ख्वाब. બસ એના વગર બધું ખ્વાબ છે, માયા છે. એક જ વાત સાચી છે કે રાજ્ય ક્યાં તો કે મારી અંદર અને હું ક્યાં તો કે રાજ્યની અંદર. બસ અને એકબીજાની અંદર, બાકી બધું સપનું, બાકી બધું છોડ દો. અચ્છા, કેટલું સુંદર કહેવાય. સુંદર સાજી કેટલી સુંદર વાત લખી છે શ્રીરામજી. તો જો તારા મારા વગર તો બધું સપનું છે, તારી અંદર નથી. રાજ્ય ઘણી વાર એડ્રેસ આપ્યું છે કે મને જોવું હોય ને તો મારા સુંદર સાથના દિલમાં હું સખીની જોડે જ રહું છું. સખીની સાનિધ્ય મતલબ કે એકદમ કરી એના દિલમાં હું એની જોડે રહું છું, એના દિલમાં રહું છું. સુંદર સાની. એક ચોપાઈમાં તો એટલી સુંદર વાત લખી છે ને, હક હક અરસ પરસ એમ.
એક ચોપાઈમાં તો અરસ, પરસ, સરસ અને હજુ એક શબ્દ રહ્યો ને કે છે એટલી સુંદર વાત લખી છે. એક રાજ્ય ને એક સખી, અરસ, પરસ, સરસ, એટલી સુંદર છે. અરવિંદભાઈ કદાચ આ બહુ સુંદર રીતે બોલે છે કે જે આપણે અરસ પરસ ને સરસ રહેવા વાળા સુંદર સમજો. અરસ પરસ એટલે એકબીજાની સાનિધ્ય. આમ તો અરસ આપણા પરમધામ ન કહ્યું છે, પણ એકબીજાની નજીક, ગરીબ, એકબીજાની અમ, ખાલી જગ્યા પૂરનાર. સુંદર સાજી શ્રી રાજની ખાલી જગ્યા તમે જ પૂરી શકો અને તમારી ખાલી જગ્યા શ્રી રાજ પૂરી શકો છો. અચ્છા એ નહીં તો કમીમાં કોણ? પરમધામ વાળી સખી સુંદર. એટલે શું કે છે કે મેં તારી એકદમ કરીબ નજીક છું. આવું કેળા બંજા કરે પંથ, આવું કેડા બંજા કરે પંથ. આવું એટલે હું, કેડા એટલે ક્યાં, અ, બંજા એટલે સુંદર જાવું અને અ, પંથ એટલે રસ્તો. કે રાજી, હવે તો તું એકદમ તારી નજીક છું. કોઈ દૂર હોય તો બીજા કોઈને ક્યાંય કહેવા બીજે જવાનું હોય તો મેં કોઈ રસ્તો ખોરું ને, તો આગલા ચરણમાં જે રૂપ કહેવા માંગે છે ને કે હું તારી એકદમ નજીક છું, તો મેં કોઈ રસ્તો ખોરીને બીજાની જોડે શું કામ જાઉં? પંથ એટલે રસ્તો. તો હું બીજો રસ્તો ખોરીને બીજાને હું કામ મારા દિલની વાત કહેવા જાઉં? મેં તને કહીશ છે ને, મારા દિલની વાત મેં કોને કહું? કે નજીક તો તું જ છું કે જે સાંભળી શકું ને. તો મેં બીજા કોને સાનિધ્ય ગોતું? મેં બીજા કોને મારા દિલની વાત કહેવા જાઉં? બટ બેઠા ના સુણો, સુંદર સાજી એક રૂહ પોતાના દિલની વ્યથા એના પ્રીતમને કહી રહી છે. પણ એની તો એની, પણ આપણા બી દિલની વ્યથા. સુંદર સાજી કહેતા કે ये अपनी भी तक. એમ આ વાણી આપણી વાણી કેમ છે કે આ વાણીમાં મારા ને મારા પ્રીતમની એક, એના દિલની એક એક વાત કરેલી છે. સુંદર સજી કહો તો આ વાણીમાં તમને સૌથી વિશેષ વધારે વાતો તમારા દિલના દિલની વાતો મળશે કે જે ધની તરફથી કહેવામાં આવી છે, યા તો તમને તમારા દિલની વાતો મળશે કચ્છા એક રૂહના તરફથી કહેવામાં આવી છે. સુંદર સાજી એટલે નહીં કેતા કોઈ કે ચર્ચા મસ્ત લાગે છે, વાણી મસ્ત લાગે છે, કે આજે બહુ આનંદ આવી ગયો, તો તમારા દિલની વાતો છે, તમારા પ્રેમ આનંદની વાતો છે એટલે તમને મસ્ત લાગે છે, એટલે તમને ગમે જ આ વાતો સુંદર છે. તો તમારી ખુદની વાતો છે. એટલે એક રૂ કે છે કે બે બટ બેઠા ન સુનાય. બટ એટલે નજીક, કે મેં રાજ્યની એકદમ નજીક છું, છતાંય મારા હાલ ખબર નહીં કેવા થઈ ગયા છે ને. એકદમ નજીક છું છતાંય મારા પ્રીતમનો મેં મારા દિલની વાત ના કરી શકું છું, ના બોલી શકું છું, ના સંભળાઈ શકું છું, ના સાંભળી શકું છું. આનાથી દુર્ભાગ્ય કોનું હોય? ચલો દૂર હોય તો એ તો કદાચ ના બી સાંભળે ને, પણ મેં તો મૂળ મિલામાં એકદમ કરીબ છું. અને મારા પ્રીતમે તો મને ત્યાં લગી કહ્યું છે ને વાણીમાં કે અલસ તો બેરબ ઘૂમ ન વલે ન ભૂલે. આમ તો કે છે છેલ્લે અંતિમ સમય મારા પ્રીતમના મુખારબિંદ નથી નીકળ્યા. એ સાંભળ્યું. અચ્છા તો ખેરુમાં જાઉં છું. ક્યાંથી બોલતા હશે? અચ્છા લાડ ક્યાંથી? અચ્છા લાડલી, અચ્છા મારી પ્યારી, તો જવાનું છે ખેલમાં, માયાના તન પર જવાનું છે. તેના છેલ્લા શબ્દો હતા ને, અલસ તો બેરબ ઘૂમ. હું તારો પ્રીતમ છું, હું તારો હું તારો ખાવન છું. મારા સિવાય બીજા કોઈને તું ખાવન પતિ ના બનાવી દે. ત્યારે ઈ એના વર્ડ સાંભળીને મેં ખબર નઈ મેં એનો જવાબ આપ્યો હતો, ભલે ના ભૂલે મને. અચ્છા કઈ તારા સિવાય હું કોઈ નહીં મારા આત્માનો પ્રીતમ નહીં બનાવે. એ વાતનો હું સદૈવ યાદ રાખીશ કે મારા આત્માનો પ્રીતમ મારો શ્રી રાજ છે, મારો મૂળ મિલાવાળો છે, અને ઈ કંચનના સિંહાસન પર બેસવા વાળો છે. આજે મેં ઈ મેં એને પ્રોમિસ આપીને આપ્યો છે ને, તો ઈ વાણી તો એવું કે છે ને કે આજ બી સુંદર સાજી તમે પરમધામમાં મૂલ્ય મિલાવવામાં જાગૃત થશો ને, તો ઈ 64 ધામના જે 60 મંદિર છે ને, ઈ મંદિરમાં એ અવાજ ટકરાઈ અને પાછું તમારા કાનમાં સંભળાશે. તો આજ બી મૂલ્ય મિલાવવામાં એ વાત છે. તો એક રૂહ ઈ વાતને લઈને પોતાની વ્યથા કે છે કે મારા પ્રીતમના અંતિમ શબ્દો હતા.
તો વાણીમાં આ લખ્યું એટલે આપણને ખબર પડે ને. તો આજ બી મેં ન્યા બેઠી છું, મારા કાનની આજુબાજુ ઈદ ગીર્દ ગીરી ઘૂમી રહ્યા છે ને, ઈ વર્ડ્સ, ઈ શબ્દો 64 થંભ સાંભળી રહ્યા છે, 60 મંદિરોની દિવાલ સાંભળી રહી છે, ત્યાંની પશુ પંખી ચિત્રકારી, લાલ રંગની નીલમ, હરા રંગનો ચંદરવો, એ શબ્દો સાંભળે છે. કંચનના સિંહાસનમાં એક એક દાડામાં 10-10 રંગના એ કલશના એ સાંભળે છે. એક ગાદી દો ચકલેથી વળે. પણ મેં એવી ગમબખ્ત ગઈ ગુજરી છું ને, મને એ વર્ષ કરાતા ખબર ને, મેં એવું તો શું સાંભળવાનું ચાલુ કર્યું ને એ સંભળાવવાનું બંધ થઈ ગયું. મારા સર્વને એવું તો શું ગુમ કરી દીધું હતું. તો મારા પુત્રને મધુર અવાજ મને સંભળાવવાનો બંધ થયો. એક દિલની વ્યથા દર્દ કરે છે ને, એક પીડા, એક પોતાના પ્રેમના એ પીડાથી એના પ્રીતમ છે. ધણી મારી આવી હાલત થઈ ગઈ છે, હું તારી એકદમ નજીક છું, એકદમ સુરક્ષિત છું, એકદમ તારા છત્રછાયામાં સાનિધ્યમાં છું, પણ છતાં હું તને ન સાંભળી શકતી. બાકી આખી દુનિયાભરનો બકવાસ બધી બધું સાંભળું છું. એક એક માં ન સાંભળવાનું એ સાંભળું છું ને. કાશ હું મારા મૂળ મિલાવાળા મારા પ્રીતમ ને સાંભળી ગયો. એકદમ નજીક છું ને, છતાંય સુની નહીં શકતી, એને સાંભળી નહીં શકતી. તો એની એક પીડા એને કહી દીધી, સાંભળી નહીં શકતી. એથી વિશેષ વાણીમાં તમારી મારી માટે પીડા લખી છે ને, કે એને મારું સૌથી વધારે માર્ગદર્શન કર્યું છે એમ. તો વાણીમાં શ્રી રાજે તમારું મારું એટલું બધું માર્ગદર્શન કર્યું છે ને, કે આપણે શું બોલવું, શું ના બોલવું, શું ખાવું, શું ના ખાવું, સુંદર સાજી શું કરવું, શું ના કરવું, એક એક વાતની એને વાણી વિતકમાં માર્ગદર્શન કર્યા છે. હું આખા સંસારનું માનું છું, આખા સંસારના રીઝવવાનો પ્રયાસ કરું છું. મારા ધ્યેય જેટલા વચનો કહ્યા છે ને, હું એની કેટલી વાત આજે માનું છું. ચલો વાણીના માધ્યમથી સાંભળું બી છું ને, ચલો મૂલ મિલાવારી નહીં સાંભળાતી તો એ વાતમાં છોડ દો, પણ આ વાણીના માધ્યમથી કોઈ તનના દિલ અંદર બેસીને એને જે વાત કરી છે ને, એ તો સાંભળીએ છીએ ને આજે. અચ્છા, એના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કેટલો કરીએ છીએ. ચલો મારા રાજ મને કહી રહ્યા છે ને, મારે ઈ માનવાનું છે. સુંદર સાહેબ, તો મારો એક મિત્ર છે, મુસલમાન છે. મેં એને ઘણી વાર કહું ને કે યાર તમે જાહેરી નમાજ પઢો છો, 5 વાર નમાજ પઢો છો, રોજા રાખો, કે વાણીમાં આપણને બાતુની ખુલાસો કરો છો. તો મેં કઈ તમે આ કરવાથી શું મળે તમને એમ, તો તમે સમજીને બાતુની કરો ને. તો એનો એક જ જવાબ હોય, બહુ કટ્ટર છે એમ, એનો એક જ જવાબ હોય કે ઈ જાહેરી બાતુની મને નથી ખબર પડી, પણ મારા માટે મારા પરમાત્માની આજ્ઞા છે તો 5 ટાઈમ નમાજ પડવાની, એ નહીં બોલવાનું. બસ એને કહ્યું છે એટલે કરવાનું. શું ફળ મળે છે, હું સાચો છું ખોટું છું મને નથી ખબર, એને કહ્યું છે ને, એને કહ્યું છે ને રોજા રાખવાના તો રાખવાના. એને જે મારી માટે જે આજ્ઞા કરી છે ને કે આ કરવાનું, તો મારે એ કરવાનું છે. મતલબ કે કટ્ટરવાદ એટલા વાગે છે ને, એ લોકો સમજે છે કે અમારી માટે આ નિયમ મોકલ્યા છે રાજ્ય પરમાત્માએ, તો મારે પાળવાના છે. બસ હું સાચું ખોટું મને નથી ખબર. તો મતલબ કે ઈ લોકો જોડે તો કટ્ટરતાનું જ્ઞાન છે ને સુંદર સાજી, એક તરકીય જ્ઞાન છે. પણ ખબર નહીં રાજ્યની કેટલી પહેચાન, પણ રાજ્ય કહ્યું છે ને, એ લોકો ખબર નહીં અલ્લાહ કે છે કહ્યું છે એટલે કરવાનું છે. આપણે પોતાની જાતને મૂકો કે આપણે વાણીની કોઈ બી ચોપાઈ લઈને તમે ચાલો કે રાજ્ય કહ્યું છે એટલે મારે આ કરવાનું છે. મેં સાચી ખોટી મને નથી ખબર, પણ મારા ધણીને કહ્યું છે ને એટલે મારે એને કરવાનું છે. ખાસ કોઈ આ પકડી લે ને તો બી ધન છે. એટલે કે છે કે મેં સાંભળી નહીં, કદાચ હું સાંભળું છું ને વાણીની ચર્ચાથી, કદાચ કોઈના માધ્યમથી સાંભળું છું, તો એને જીવનમાં ઉતારવાનો કે વચનો પર ચાલવાનો મેં પ્રયાસ નહીં કરતું. તો બેઉ જગ્યા પર મેં તો ફીકી પડું છું. ન કિનારીઓ નેણ નકી નહાર્યો નેનન. નકી એટલે નહીં, પણ નહારવું એટલે જોવું, નિહાળવું. નેનન એટલે નેનોથી. સુંદર સાજી એક રૂપ એમ ખબર નહીં આનાથી વિશેષ પીડા કઈ હોય એમ. એ કહી દે છે કે રાજ્ય તારી એકદમ નજીક, સન્મુખ, રૂબરૂ. વાણીમાં તો ઘણી ચોપાઈમાં એવું કહે છે કે રૂબરૂ, હાજરા હાજર એમ. તારી રૂબરૂ બેઠી છું ને, છતાંય તારી ને મારી વચ્ચે આમ કોઈ ડિસ્ટન્સ નહીં, એમ એકદમ નજીક છું મોની, છતાંય મેં તને જોઈ નહીં શકતી.
આનાથી મારા મિત્રોની અભાગી કઈ હોય શકે? મેં સંસારની ખૂબસૂરત રહું છું, બહુ પ્યારી રહું છું, મૂલ મિલાવાની રહું છું, પણ મેં મારી જાતને તોડું છું ને તો આખા સંસારમાં મારાથી અભાગી કોઈ નહીં. એક સંસારની સ્ત્રી બી એના પતિ 2-4 દાડા ના હોય ને તો ફોન પર મેસેજ કરીને એના પ્રેમી જોડે વાત કરી લે છે. મારા પ્રીતમ ના મારા દિલની વાત એને કહી શકું છું ના માનવાની? આનાથી અભાગી કોણ હોઈ શકે? એક એનો પ્રેમી ના હોય તો ફોટોના માધ્યમથી, વિડીયો કોલના માધ્યમથી એના પતિને કે એના પ્રેમી સ્વજનને એ જોઈ લે છે, વાત કરી લે છે. હું તો એટલી દુર્ભાગ્ય છું ને તો મારા પ્રીતમની નજીક બેસવા છતાં હું એના જોઈ નથી. હવે પરમધામમાં તો ચલો નહીં જોઈ હતી ને, પણ વાણી વિતકમાં સાગર શૃંગારની અંદર જે શૃંગાર મૂક્યો છે ને, એ શૃંગારથી એક એની છબી બનાવવાની એક ઇમેજ મારી અંદર બને એ બી પ્રયાસ નહીં કરતી મેં તો. શૃંગારની વાણી એટલે મૂકી છે ને તો હરેક રૂ એના પોતાનું આગવું રાજ્ય બનાવી લે, એની ઇમેજ ઉભી કરે. અચ્છા મારા રાજ્ય આવા મૂલી વિલામત જેવા છે એવા સુંદર સાજ્ય. પણ એ સાગર સિંગાની વાણીથી ઇમેજ તો બનાવે, એક છબી તો તૈયાર કરે, અને એ પોતે તૈયાર કરે કે અચ્છા મારા રાજ્ય આવા હોવા જોઈએ. ક્યાંય રાજ્યની છબીનું વર્ણન નહીં કર્યું સુંદર સાજી, અંગોનું વર્ણન કર્યું, શિંગારનું વર્ણન કર્યું, વસ્ત્રોના આભૂષણનું વર્ણન કર્યું. પછી અને ઓય ચિત્રકાર છે ને, એક ચિત્રકાર એવો હોય કે આજ બી ઘણા આર્ટ્સ એવા હોય ને, પોલીસ સ્ટેશનમાં કોઈ આતંકવાદી હોય અથવા તો કોઈ ચોર હોય ને તો જેને એને જોયું હોય ને તો એને બેહાડે, અને આને કોઈ જે ચિત્રકાર હોય ને, જે આર્ટિસ્ટ હોય, જે કલાકાર હોય ને એને બેહાડે કે ભાઈ આ જે બોલે છે ને એવું તારે સ્કેચ તૈયાર કરવાનું, ડ્રોઈંગ તૈયાર કરવાનું. તો તમે પરમધામના કલાકાર છો, વાણી જેવું કે છે ને એ સ્ક્રેચ તૈયાર કરો છો, એ છબી તૈયાર કરો. અને જો તમારે કામ કરવું હોય તો સુંદર સજી આ જારો છો ને, વાણી ગીતકની અંદર રાજ્યના મુખનું વર્ણન, નેત્રોનું વર્ણન, ગાલનું વર્ણન જે કરવામાં આવ્યું છે ને એનાથી એક સ્ક્રેચ તૈયાર કરો. એક વારમાં કદાચ ના બી બને ને, બીજી વાર પ્રયાસ કરો એનાથી વિશેષ સ્ક્રેચ બનશે, ત્રીજી વાર ઓર વિશેષ બનશે, ચિત્રમાં ઓર વિશેષ બનશે. તમારું કલામાં ઓર વૃદ્ધિ થવાની છે, પણ આપણે એક વારમાં પ્રયાસ નહીં કરતા. અને એટલે તો સુંદર સાજી શ્રી રાજ્યને જોવા માટે, સ્ક્રેચ બનાવવા માટે ચિતવન કરવામાં આવ્યું કે તમે વાણી વિતકમાં જે બી શિંગાર પડ્યા છે ને એનાથી ચિતવન શું છે, રાજ્યની છબી બનાવવાનો પ્રયાસ છે. તમે એકવાર જે છબી બનાવવાનો પ્રયાસ કર્યો, તમે કેટલા સાચા છો કેટલા ખોટા છો, છબી બનાવો છો, રાજ્યનું એક સ્ક્રેચ બનાવો છો, એ શ્રી રાજ પર છોડી દો, સાચા ખોટા ન છોડ દો. પણ આપણે ગડબડ ક્યાં કરીએ છીએ, કોકનું સ્ક્રેચ આપણે લઈ લઈએ છીએ, કોકના સ્ક્રેચ પર આપણે તૈયાર. સુંદરસિંહ તમે ક્યારે મહેનત કરશો? વાણી તમારા મહેનત કરવા માટે આવી છે, તો તમે જાતે તમારા પ્રીતમની છબી તૈયાર કરો. અને તમે જેટલી સુંદર છબી તૈયાર કરશો, તમે જેટલું સુંદર સ્વરૂપ બનાવશો ને, મેં નહીં ચાહતો મારી બાજુવાળી કે બીજી કોઈ રૂહ એટલી સુંદર તમારા શ્રી રાજને બનાવશે. તમે શ્રી રાજને જેટલા શૃંગાર કરી, જેટલા સજાવશો ને, મને નથી ખબર કે બાજુવાળી રૂહ સજાઈ શકો. તમે તમારા રાજને જેટલો પ્રેમ કરશો ને, બાજુવાળી કેટલો કરશે એટલે એ જાણે. સુંદર સાજુ એટલે એક રૂપ પોતાની વ્યથા થવા માંગે છે ને, તો જેટલું વર્ણન આપ્યું છે ઈ વર્ણન તૈયાર કરીને મેં જોઈ નહીં શકતી. મૂલ મિલાવમાં તો નહીં જોઈ શકતી, તો નહીં જોઈ શકતી. અહીંયા બી સુંદરસિંહ આખી વાણીનો તમે આમ નિચોડ કાઢો ને તો આખી વાણીનો સુંદરસિંહ ખ્યાલ એ છે ને કે એક રૂહની જોડીમાં એના શ્રી રાજ બસ પ્રાપ્ત થઈ જાય, એક રૂહના નેત્રોમાં શ્રી રાજ વસી જાય. આ વાણી શું કામ આવી? વાણી શું કામ આપી સુંદર વાણીમાં આટલું બધું બલ શું કામ મૂક્યું? આખા બ્રહ્માંડમાં કોઈની જોડે બલ નહીં ને એટલું બલ શ્રી રાજે વાણીમાં મૂકી દીધું. અને વાણીનો હુકમ કરે તો વાણી એક એક ચોપાઈમાં શ્રી રાજે પોતાનું બલ મૂકી દીધું, અને ધાર્યા કરતા અર્શનું બલ વધારે મૂકી દીધું. અને એને કામ આપ્યું તો છે ને તારે એક રૂહની જોડીમાં એના દિલમાં બસ મારા માટે જગ્યા બનાવી દો, મારી છબી બનાવી દો, એના નેત્રોમાં બનાવી દો સુંદર છબી, એના વિચારોમાં મારી છબી હોય તો મારી રૂહ જયારે બી કોઈ બી કામ કરતી હોય ને. સુંદર સજી વ્રજની અંદર તો કનૈયાની છબી હતી તો કનૈયાનો વિચાર કરતા ને, આજે તમારે વાણીથી જ વિચાર કરવો છે તો રૂહ અચ્છા ચોપાઈનો વિચારતી રહેશે, અચ્છા રાજ્યના શૃંગારના વિચારતી રહેશે, અચ્છા રાજ્યની છબીને વિચારતી રહેશે. સાગર શૃંગાર
તો વ્રજની અંદર તમે જેવા કનૈયાને વિચારો તો કનૈયો તમારા ઘેર આવતો હતો. આજે તમે વાણીથી શ્રી રાજને જેટલા બી વિચારજો ને તો શ્રી રાજ તમારી સામે, અને એક ને એક દિવસ જે સખી એ સ્ક્રેચ બનાવીને જોવાનું ચાલુ કરે છે, આર્ટિસ્ટ બનાવીને જોવાનું ચાલુ કરે છે, અને માધ્યમ સહારો વાણીનો લે છે, તો એનું કામ એક ને એક દિવસ થઈ જશે. જો વાણી સિવાય બીજા કોઈનો સહારો લેશો ને, કોઈએ ફોટો બનાવી દીધો ને, કોઈએ શિંગાર બનાવી દીધો ને, કોઈએ કોઈ જગ્યા પર રાજ્યનું સ્વરૂપ મૂકીને વાઘા મુગટ પહેરાવી દીધા, તો સુંદરસાજી રાજ્ય લગી નહીં પહોંચી એકવાર. સૌથી મોટી અજ્ઞાનતા છે. મેં ઘણી વાર સુંદરસાજી વિચાર કરું, મેં કોઈ દાડા વાત બોલ્યો નહીં, વિચાર કરું તો કોઈ સુંદરસા તો કોઈ જગ્યાનો શિંગાર, તો કોઈ જગ્યાની છબી, કે કોઈ જગ્યા પરના મંદિરનો ફોટો રાજ્યના સિંહાસનનો મૂકી દે, રાજ્યના દર્શન કરી લો, એ થોડી રાજ્ય છે. રાજ્ય તો મૂલમિલાવાળો છે સુંદરસાજી. અને એમાં તમે તૃપ્ત થઈ જાઓ છો, મતલબ કે એ તમારી કાયરતા છે, તમને એ વસ્તુ આગળ નહીં વધવા દે, તમે એનો રાજ્ય માની લો છો, તો એ તમારી મંજિલ નહીં સુંદરસાજી. એ વાણીના વસ્ત્રો ને એના જે વાઘા છે મંદિર નહીં, અંદર જે વાણી છે અને વાણીમાં જે શૃંગાર અંગોનું જે વર્ણન લખ્યું છે એ તમારી મંજિલ છે. તમે ઉપરનું જોઈને ખુશ થઈ જાઓ, અચ્છા કોઈ બી જગ્યાનો ઘુમટજીનો સિંહાસન લઈ લો, સિંગલ લો, બંગલાજીનું લઈ લો, કે કોઈ બી મંદિરનું લઈ લો સુંદરજી. હા, તમે ઈ એટલા માટે છે ને સુંદરસાજી, તમે તમારા ઘરની અંદર જો રાજ્યનું સ્વરૂપ હોય, તમે વાઘા વસ્ત્રો એને ધારણ કરાવતા હોય, મુગટ ધારણ કરાવતા હોય, તો એ તો બહુ જ સારી વાત છે, મારે એનો વિરોધ નહીં ને. તમે સુંદરસાજી રાજ્યની પર રૂમાલ જયારે બી તમે નિછાવર કરો, રાજ્યનો રૂમાલ ઓઢાડો ને, તો તમે એમ એવું જ ભાવથી કહો, હું રાજ્યના પાકનો કચ્છ બધું છું, રાજ્યની પિછોરીને સવારી રહી છું, ત્યાં રાજ્યનો પટુકો બાંધી રહ્યો છું, એ ભાવથી તમે વસ્ત્રો પહેરાવો ને. તમે મુંગટ ધારો છો, અચ્છા રાજ્યની પાક સવારી રહી છું, ને ભલે કરી રહ્યા છો, તમારું ચિતવન જ્ઞાન મૂલ્ય મિલાવવામાં છો, તો તમે સાચા માર્ગ પર છો. પણ જો અહીંયા જ તમે સુંદરસાજી મંજિલ લઈ લીધી છે, તો કદાચ પ્રશ્નાચિહ્ન લાગો તો કેટલા સાચા છે ને કેટલા ખોટા છે, એ તો તમારી રૂહને તમે પૂછજો. કારણ કે મેં કોઈના સાચા ખોટા કરવા માટે ચર્ચા કરતો સુંદરસાજી. બધા પોતાની જગ્યાએ સાચા છે, બધા પોતાની જગ્યાએ ગલત છે, એ તો શ્રી રાજ જાણે ને. પણ એ કરવાથી તમને આગળની મંજિલ પ્રાપ્ત થતી હોય મૂલ મિલાવ લગીની, તો તમે સાચા છો. બાકી તે એને જ ધારીને બેહરો ને, તો સુંદરસાજી મૂલ મિલાવની મંજિલ ક્યારે તૈયાર કરશે? તો એટલે કે છે મેં મારા શ્રી રાજને જોઈ નહીં એમ. એમ મારી સૌથી સુંદરસાજી સૌથી વધારે નાકામી છે, મારી નાકામી છે, કે જે એકદમ નજીક છે એને સાંભળી ના શકાય, એકદમ નજીક છે એને જોઈ ના શકાય. એ મારી સૌથી મોટી નાકામી છે, અને મારી સૌથી 400 વર્ષની મહેનત પર પાણી જ છે મારા માટે. મેં મહેનત નહીં કરી સુંદરસાજી. મારા શ્રી રાજે તો મારા માટે બહુ જ મહેનત કરી છે, કે એને તો કોઈ વાત એવી નહીં તો જે મને મૂલ મિલાવા લગી પહોંચાડવામાં એને બધા એના તરફથી પ્રયાસ કરી ચુક્યા છે. મેં કંઈક ને કંઈક કમી રહી જાઉં છું, મેં કંઈક ને કંઈક કોઈ જગ્યા પર અટકી જાઉં છું, મને આગળનો રસ્તો આગળનો પ્રાપ્ત નહીં થતો, એટલે તો મેં એને જોઈ નહીં શકતી કે છે ન પૂજી સગા પાંધકે, ન પૂજી શકા પાંધ કે, ન એટલે નહીં, પૂજી શકા એટલે પહોંચી શકા, પાંધ કે, પાંધ એટલે પાલવ. પાલવ મતલબ કે પિછોરી લઈ લો, કે પટુકો લઈ લો, કે જામાનો દાવણ લઈ લો, કે જામાનો કસ લઈ લો, કે રાજી મેં તારા મતલબ કે પાલવ લગી દમ લગી નહીં પહોંચી શકતી. મતલબ કે એક જેમ આપણે રોજ સખી ચર્ચા ચાલુ કરતા ચોપાઈ બોલે છે, ઓલી પ્રથમ લાગુ દોઈ ચરણકો છે ને, એ મૂલ મિલાવાના શ્રી શ્યામાજીના ચરણનું વર્ણન છે. અને પછી એમાં સ્પષ્ટ બોલીએ છીએ ને, એના પછીનું ચરણ આપણે પાસે પ્રથમ લાગુ દોઈ ચરણ કો ધની યે ન છોડાવે, પછીનો લાસ્ટ શબ્દ શું છે? ખીન. એક પલવાર માટે 24 કલાકમાં જેટલી પલ છે ને, એક પલવાર માટે બી ધની એવી મહેર કર દો કે એક પલવાર માટે હું એને ના ભૂલું, બસ એને લાગી રહી દઉં, એને છોડીને 24 કલાક સંસારમાં લાગી દીધી. તે ખીન શબ્દમાં વિશેષ આખી ચોપાઈનો ભાર મૂક્યો છે. હવે પ્રશ્ન ચિહ્ન આપણા પર લાગે છે
વાણી તો એવું કે છે ખરું, તારે એક પલવાર માટે ઈ ચરણ ન છોડવાના, તારે એનાથી દૂર નહીં થવાના. તું તારા શ્રી રાજને એ અરજી કરજો કે ધન્ય શામાજીના ચરણથી એક પલવાર માટે મને દૂર નહીં નાખો. પલ એટલે એક સેકન્ડ નો ખબર નહીં કયો હિસ્સો છે, આમ આંખનો પલકારો મારે કેટલા સમય માટે, 24 કલાકમાં. હવે ચલો છોડ દો 24 કલાકમાં કેટલા સમય માટે હું લાગેલી રહ્યો છું, 24 કલાકમાં કેટલા ખીણ કેટલા પલ મારા ત્યાં ગુજરા જાય. વિશેષ વાત તો ત્યાં જ ને, કાશ મારો એક પલ બી ત્યાં ગુજરી જાય ને તો મારો સુંદરસાજી મારો આખો દિવસ સુધરી જાય. 24 કલાકમાં 12 કલાકની રાત છે, 12 કલાકમાં એક પલ વાર માટે. આમ તો 24 કલાકની જેટલી પલ છે ને એ પલ ક્યાં રહેવા માટે વાત કરે છે આ વાણી તો. પણ છતાંય તમને ને મને છૂટ આપી છે તો 24 કલાકમાં એક પલ બી એ નેન વસી જાય ને, પલખાનામાં એક પલ્લું જીવન જો તારું ત્યાં આવી જાય ને તો તું ધન છે. બાકીના બધા ભલે માયાની અંદર હોય. અને જેને એક પલ એ સાનિધ્યમાં વિતાયા પછી બીજા કોનો આશરો ફોન, જેને શ્યામાજીના એ નુરી કમળના સાનિધ્યમાં એક પલવાર ગુજારવાનો મળી ગયો, એક પલવાર માટે જો કોઈ સુખ લઈ લીધે, જેને બીજા સહારાની બીજે કઈ ચાહત મારું પલ બીજી બીજી જગ્યાએ વ્યર્થમાં જતી રહે તો ક્યાં વ્યર્થમાં ગુજારી રહ્યા છો શ્રી હનુમાનજી. એટલે કે છે કે મારું તો એ છે કે ધની હું તારા મેં સદૈવ મારા હાથોથી તને સજાવતી, તારા જામાના કસબા, તારી પિછોરી મેં સજાવતી ને સવારતી, તારા પટુકો મેં બાંધતી, તારા પાગ મેં સવારતી. મારી મજબૂરી તો જોવા કે આજે મેં મારા હાથ ત્યાં લગી નહીં પહોંચી શકતા, એકદમ કરીબ બેઠી છું છતાં. સુંદર સાજી એટલી દિલની આ વાતોમાં એક રૂહિયાની પીડા ના વ્યક્ત થઈ દીધી છે. કેવી મારી હાલત થઈ ગઈ છે. મેં મારા પ્રીતમના લગી મારો હાથ નહીં, મારા નેત્રો નહીં પહોંચી શકતા, મારા શ્રવણ નહીં પહોંચી શકતા, મારા હાથ નહીં પહોંચી શકતા. એટલે એક રૂપ સ્પષ્ટ કહેવા માંગે તો હું અપંગ વિકલાંગ થઈ ગઈ છું ને. મારા પ્રીતમ વગરનો વિકલાંગ છું, અપંગ છું. અને ઈ મારી સૌથી મોટી મજબૂરી છે. નકી સુણિયા કનન, નકી સુનિયા કાન. નકી એટલે નહીં, પણ સુનિયા એટલે સાંભળવું, કાન એટલે ક્રાંતિ. ધની આજે તું બોલું છે મને ન સાંભળાવતું, મેં બોલું છે એ ખબર નહીં તું કેટલું સાંભળું છું પણ સાંભળતું. જે મારો પ્રીતમ એકદમ કરીબ છે, એના અવાજો મૂલમિલામાં ટકરાય છે, મારો અવાજ ટકરાય છે એના અવાજ સાથે, પણ છતાંય હું એના સાંભળતી નથી. મેં સદૈવ એકલી બેઠી હોય ને, પરમ ધામમાં એકલી બેઠી હોય ને તો મારો શ્રી રાજ જયારે ચાલતો હોય ને તો મને એના ચરણની અંદર ઝાંઝરી ઘુંઘરી કાબી કરેલા છે ને એનો અવાજ બહુ જ સુંદર એના જામામાંથી જે જયારે ઈ ચાલતો ને તો જામામાંથી જેટલા બી ડાયમંડ જડેલા છે ને એ ડાયમંડ માંથી જે સુંદર મધુર સંગીતનો અવાજ આવતો ને મેં એના સાંભળતી હતી. મેં સદૈવ એના હાથોની અંદર પહોંચીને નવ ધરી છે ને એ અવાજને સાંભળતી હતી. આજે મેં એ અવાજ સાંભળ્યો છે. દુનિયાભરનો આખા સંસારનો કચરો મેં સાંભળ્યો છે. જે સદૈવ મારા પ્રીતમને સુનવા વાળી, સદૈવ મારા પ્રીતમના સાનિધ્યમાં રહેવા વાળી. મારા જીવનમાં સૌથી વધારે સુંદરતા શ્રી રાજ છે. સૌથી વધારે મારા જીવનનો પ્રેમ બલ શક્તિ છે ને, પણ મારા શ્રી રાજ વગર સુંદરસાજી આપણે એક રૂમ મહેસૂસ કરે છે. હું એને જોઈ નહીં હતી ને તો મને એવું લાગે છે કોઈએ મને અંધ કરી દીધી છે. મારા મતલબ કે નેત્રોની શક્તિ ખેંચી લીધી છે. મારા નેત્રોની શક્તિ તો મારો શ્રી રાજ છે. મેં એને સાંભળી નહીં શકતી, સુની નહીં શકતી ને તો કોઈએ મારા શ્રવણોની શક્તિ ખેંચી લીધી. કેમ કે મારા શ્રવણોની શક્તિ તો શ્રી રાજ છે. મારી નાસિકાની શક્તિ કોઈએ ખેંચી લીધી છે. એના સદૈવ એની ખુશબુ લેવા વાળો. તો મારી બધી શક્તિઓ કોઈએ ખેંચી લીધી છે. હું શક્તિહીન બની ગઈ છું. કે જે મારા જીવનમાં સદૈવ રહેતું હતું ને એ નથી રહેતું ને. આખું જીવન બદલાઈ ગયું. ખબર નહીં રાજ્યને છોડીને મેં ક્યાં લાગી. તો મેં તો એને સુની બી નહીં શકતી. મુજા પૂંજે ના હથ અંગડા, મુજા પૂજે ન હથ અંગડા. રૂહ
પોતાની નાકામી કો, પોતાની વ્યથા કો એના પ્રીતમને સંભળાવજો. મુજા એટલે મારા, પૂજે ના એટલે પહોંચે ના, હાથ એટલે હાથ, અંગડા એટલે રાતજીના અંગ લગી. તો મેં હાથ આમ લાંબો કરું ને તો મારા પ્રીતમના અંગો લગી, એના વસ્ત્રો ને એના ગાલ લગી ને એના ઘૂઘરેલા બાલ લગી હું પહોંચી શકું છું. છતાંય ખબર નહીં એવી મારી તો કઈ હાલત થઈ ગઈ છે ને, તો મારા હાથ એના અંગ લગી નહીં પહોંચી શકતા. બાકી તો સુંદર સજી શ્રી રાજ તમારી સામે હોય, શ્રી રાજ તમારી સામે હોય, તમારી સન્મુખ હોય, ત્યાં તો કાંઈ બી હોય ને તો એક રૂહનો શ્રી રાજને જોયા પછી, શ્રી રાજને સાંભળ્યા પછી એક રૂહના એના કોઈ બી અંગો પર એનો ક્યારેય કંટ્રોલ નતો, ના એના નેત્રો પર કંટ્રોલ રહેતો, કે એ ચાહે ને કે મેં બીજું કોઈ જઈ શકું તો એના નેત્રો શ્રી રાજ તરફ એવું આકર્ષણ રહેતું ને, ખેંચીને જતા હતા. અચ્છા સુંદર વાત છે, મસ્ત હોઠ લાગે છે, અચ્છા સુંદર છે. એના નેત્રોને કેવું ના પડતું ને, એના નેત્રો શ્રી રાજની તરફ ખેંચે, એના શ્રવણો શ્રી રાજ તરફ ખેંચી જતા. એના હાથ એના કંટ્રોલમાં નથી, એના વસ્ત્રો જે સખીએ શ્રી રાજને રીઝવવા માટે જે આભૂષણ ધારણ કર્યું એ આભૂષણ આપોઆપ સંગીતની જેમ ખનખન કરતા શ્રી રાજને જોઈને, કે એના હાથ એના કંટ્રોલમાં નતા રહેતા ને, એ શ્રી રાજ તરફ ખેંચી જતા, એના ચરણ દોડીને શ્રી રાજ તરફ જતા. કે એક સખીના શ્રી રાજને જોયા પછી એના કોઈ અંગો પર કંટ્રોલ નતા, એના બધા જ અંગ જેમ વાવાઝોડું એક પત્તાને હવામાં ઉડાડીને કાગળને લઈ જાય ને, એમ શ્રી રાજ નો પ્રેમ, એની આકર્ષણ મને એક પત્તાની જેમ આકર્ષણ લઈ જાય ને પછી નહીં હવામાં પત્તું એ ચોંટી જાય કોઈ જગ્યા પર, એમ મેં શ્રી રાજને ચીકી જતી. કંટ્રોલ જ નતો મારી વાત. મેં ચાહું તમને પાછી એવી બની જાવ ને, તમારી એ હાલ થઈ ગયા છે ધની માયાની અંદર, કે આજે તો મારા અંગ બી તારી લગી પહોંચી નહીં શકતા. તરહાટિયા કરે, તરાહા ઠીક કરે. સુંદર સાજી અહીંયા એક રૂપ છેલ્લા શબ્દોમાં પોતાના પ્રીતમના કહે છે, તરાહા એટલે તો રહેવું, કી કરે કેવી રીતના, કે ધની તારે આટલી તારી વાતો સાંભળ્યા પછી બતાય કે હવે હું તારા વગર કેવી રીતના રહી શકું. હવે તો બસ શ્રી રાહ જોઈએ છે, હવે તો ખબર છે દીકરા વગર રહી શકું છું, પતિ વગર રહી શકું છું. આજે આટલી વાણી સાંભળ્યા પછી કદાચ મને ફેસલો કરવાનો છે, પતિ જોઈએ છે સંસારનો કરાર જોઈએ છે. એટલે પતિઓ હાથે તો 400 વર્ષથી સંસારના પતિઓ હાથે રહી છું, દીકરા હાથે 400 વર્ષથી રહી છું, સગા રિશ્તેદાર માટે આજ દોડું છું ને 400 વર્ષથી એમની પાછળ જ જીવન જોયું. આ જીવનમાં કોઈ ચૂનવાની વાત આવે ને એ ચાલશે, રાજ વગર નહીં ચાલે. શરીરનો ધણી ચાલશે, આત્માના ધણી વગર હવે આ જીવનમાં નહીં ચાલે. સંસારની હરેક ચીજ વગર ચાલશે. અરે પેટ ભરવાનું નહીં મળે તો ચાલશે, પાણી નહીં મળે ને જલ જીવન છે, જલ વગર ચાલશે, મારા શ્રી રાજ વગર નહીં ચાલે. હવે એની એટલી બધી આવશ્યકતા છે, આટલી વાણીમાં લગાવી છે, 40-50 વર્ષથી તે મને લગાવી છે ને, એટલી તો મેં સમજી ચૂકી છું શ્રી રાજ તો હવે તારા વગર નહીં ચાલશે. કહો બતાવ હું તારા વગર કેવી રીતના રહી શકું. તારી સાગરની વાણી સાંભળી, સિંધીની વાણી સાંભળી, તારી પ્રકૃતિની વાણી સાંભળી, તારી ખિલવતની વાણી સાંભળી, તારી વિતક મેં સાંભળી, હવે રૂહ બતાય તારા વગર કેવી રીતના રહી શકે. મેં તારા વગર આખો સંસાર અને સુંદરસિંહ તમે એ છો ને. આજે જે સુંદરસિંહ એક જમાનામાં વ્રજની લીલા ચાલતી હતી ત્યારે વાણી તો જ્ઞાન હતું નહીં, વિતકનું જ્ઞાન તો હતું નહીં, પોતાની ખુદની પહેચાન નથી, ના ધનની પહેચાન, કોઈ સમજ નહીં હોવાના કોઈ સમજ નથી, છતાંય તમે ખબર નહીં ક્યાં જઈશું, રાજ મળશે કે નહીં મળે એ બી ઠેકાણું હતું, છતાંય શ્રી રાજની માટે પતિની છાતી પર લાત મારતા હતા. અચ્છા 10 વાર વિચાર કરો, મારી કોઈ વાત સ્વીકાર ના, મેં કોઈને એવું નહીં કહેવા માંગતો કે પતિને લાત મારજો, નહીં માફ કરજો સુંદર સાહેબ, મારો કહેવાનો એ ઉદ્દેશ્ય નહીં, પણ ચૂનવાની વાત આવી ને તો બોલ કોણ છે, દીકરો જોઈએ કે રાજ જોઈએ છે. તો માણીમાં તો ત્યાં લગ્યું ને કે ધવડાવતા બાળકોને ફેંકી દીધા હતા. એ તમારું બલ છે સુંદર સાહેબ. અને શ્રી રાજની તરફ જો થોડા તમે ઝૂકી જાઓ ને તો શ્રી રાજ આટલી એ બલ પ્રદાન કરી શકે છે. ધવડાવતા બાળકને ફેંકવું એટલે
પતિના પાઠવું દેવું ને સસરાની છાતી પર લાત મૂકીને છાતી પર પગ મૂકીને ભાગવું, આ તમારું બળ છે અને શ્રી રાજે આપેલું બળ છે. અને એ વખતે વાણી તો નથી, શ્રી રાજની પહેચાની નથી કે આપણી પહેચાની નથી. શું થશે, મળશે કે નહીં થાય, રિઝલ્ટ ખબર નથી, છતાંય પેપર લખી નાખ્યું હતું. આજે રિઝલ્ટ હોવા છતાં પેપર નહીં લખી શકતા. સુંદર સાહેબ કે રાજજી મળશે કે નહીં મળે, ક્યાં ગયા છે, એક મોરલીના અવાજને એટલા ગાંડા થઈને છોડી ના લાગે. આજે તો ખબર છે કે જીવનમાં હવે તો શ્રી રાજ છે. એટલે કે છે ઈ રહા. હવે તો સંસારની કોઈ બી ચીજ છોડવાની થાય, ઇવન નોકરી છોડવાની થાય, કામ ધંધો છોડવાનો થાય, સંસારની કોઈ બી ચીજ બિના ઝીઝક છોડી દેવાની. અચ્છા છોડવાની છે, ચલ છોડી આપીએ, રાજ મળશે. શ્રી રાજ માટે છોડવાની, છોડી આપીએ. સંસારની ગમે એટલી પ્યારામાં પ્યારી ચીજ છે, અને સુંદરસિંહ પ્રેમ એ જ છે ને, તમારી પ્યારામાં પ્યારી ચીજ છોડાવી લેશે, તમારી વાલામાં વાલી વસ્તુ છોડે છે. એક સંસારના છોકરો છોકરી પ્રેમ કરતા છે ને, તો એમને બધું છોડવું પડે ને, મા બાપને છોડી દેશે, પપ્પાના ઘરને છોડવું પડશે, તો પ્યારને પ્રાપ્ત કરી શકશે ને. તો પ્યાર સૌથી વધારે કુરબાની માંગે છે, એટલે વાણીમાં સૌથી વધારે કુરબાનીની વાત હતી છે. અને તમે શ્રી રાજને પ્યાર કરો છો, ઈ જતાવવાનો તરીકો જ બે છે, કુરબાની ને સેવા. તો જો તમે શ્રી રાજને પ્યાર કરતા હોય ને, તો તમે સેવા કરશો. અચ્છા શ્રી રાજે કહી દે, અને બીજું કુરબાની કરશો, તો તમે તમારા શ્રીરાજ માટે શું છોડી શકો છો, એ તમારી પ્યારની કુરબાની છે. અચ્છા પ્યાર કરો છો તો છોડો છો, સાજી. બાકી તો તમારા પ્યારનો તરીકો છે. અને તમે જેટલી સેવા કરી છે, જેટલી કુરબાની કરી છે ને, એના વાણીમાં લખ્યું છે આઈયા કાતન વાલિયા. અને એને સવાશેર છૂટ કાપી લીધું છે, જેને કુરબાની કરી, જેને સેવા કરી, એને સુંદર સાહેબ. અને એને પોતાના પ્યારનો તરીકો, પ્યાર જતાવવાનો, જે શ્રી રાજને પ્યાર જતાવવાનો તરીકો આ સંસારમાં સેવા અને કુરબાનીથી કરી બતાવ્યો કે આને કહેવાય. તમે વિતકમાં શું સાંભળો છો, કુરબાની સેવા તો છે. તે વિતક લઈ લો, લાલદાજીની કુરબાની સેવા તો છે. શું સેવા કરી, શું કુરબાન કરી છે શ્રી રાજની પાસે. તમે કોઈ બી નહીં, છત્રસાલજી થી લઈ ઇન્દ્રાવતી થી લઈ દેવચંદ્રજી ની વાત કરે, આખું વિતક શીખવો છે, કુરબાની ને સેવા. સુંદર સાજી આપણને વાણીમાં નહીં કહેતા સુંદર સાતના બે પાંખ છે ને, પરમધામની આત્માના ઈમાન અને ઈશ્ક, અને એ બે પાંખને મજબૂત કરવા માટે કુરબાની ને સેવા, બસ આ બે બલ છે તમારી જોડે. જેને જેને કુરબાની સેવા કરી, એને ઈમાન અને ઈશ્ક વધી જવાનું આપોઆપ. સુંદર સાજી તો ઈ છે, એ બેનો મજબૂત કરવા માટે કુરબાની ને સેવા તો કરવી જ પડશે. સુંદર સાજી આપણે તો ખુદ કરવી નહીં. મેં ઘણા સુંદર સાથના એવા જોઉં છું તો પોતે તો કુરબાન ખબર નહીં થાય, બિચારો સેવા કરતો એને ના કરવા દે, ત્યાં હું સેવા કરવાની છે. ખુદ તો કરવી નહીં. વાણીમાં એને બહુ સરસ રીતે એક ફકરાનામાં લખ્યું છે કે કોઈ રૂપવંતી પુણી હાથ ના લઈ, પોતે તો કુરબાની સેવા કરતા નહીં, પોતે તો પુણી હાથમાં લઈ બીજાને તકલા ડાલે તોડે કહેતે એમ. પોતે તો ક્યાંય પ્રચારમક સેવામક નીકળવું નહીં, તો જતો હોય તો ત્યાં શું જવાનું, ત્યાં ન જવાય, બીજા નહીં બિચારા નો કરવા દે. સુંદરરાજી તો એવી સખીઓ છે, મતલબ કે એ તો લીલા છે શ્રી રાજની, એમાં કોઈનો દોષ નહીં. પણ સુંદરસિંહ આપણે કરવું છે આ વાત, આપણે શ્રી રાજ જોઈએ છે. એટલે કે છે કે હીરા દમ તોરે ધની, હવે તો તારા વગર કેવી રીતના મેં રહી શકે, બસ હવે તો એક રટ લાગી છે, એક રટ લાગી છે. તો બસ શ્રી રાજ જોઈએ છે, રાજ જોઈએ છે, એનો પ્રેમ જોઈએ છે, બાકી કઈ નહીં મળે ચાલશે. એના સુખ જોઈએ છે, બાકી કઈ નહીં મળે. આનંદ જોઈએ છે, એનું આનંદ જોઈએ છે. અહીંયા ડીજે ના તાલ પર, ઢોલકા ના તાલ પર 2-4 મિનિટ નાહી દીધું, અને પછી ખબર પડે કે યાર પેલાને એક્સિડન્ટ થઈ ગયો, તો તરત જ પાછો વિરહ દુઃખ ચાલુ થઈ જાય. તો આનંદ ના સત્તા કૂદતા થઈ ક્યાં ગયો. સુંદરતા તો સંસારમાં ગમે તેટલા એ આનંદમાં ડૂબવું છે ને, ગમે તેટલા દુઃખદ સમાચાર કોઈ આપી દે ને, તો ભાઈ પતિ મરી ગયો, કે દીકરો મરી ગયો, કે આટલું નુકસાન થઈ ગયું, અચ્છા થઈ ગયું હશે. કોઈ 20 મેસેજ તમને દુખી ના કરીએ કે મારે એવા આનંદમાં ડૂબવું છે, એવા સુખમાં ડૂબવું છે ને, તો દુનિયાના કોઈ દુઃખ હવે તો પહોંચી ના પસંદ. અને તમે એવા સુખ, એવા પ્રેમના, એવા આનંદના માલિક છો. તમે તો માલિક છો, અને એટલે તો સંસાર તમને વાહના કરે છે, તમે માલકીનો છો. પણ છતાંય કે
હું જેની માલકીન છું, જે ધનની માલકીન છું, જે પ્રેમની માલકીન છું, જે સુખોની માલકીન છું, જે આનંદની માલકીન છું ને, મેં ખુદ એના લગી નહીં પહોંચી હતી. એ મારી મજબૂરી છે. અને એ પોતાની પીડા વ્યક્ત કરે છે કે ધની હવે તો કેવી રીતના રહી શકાય તારા વગેરે. કોઠાઈ કાગર મૂકી કરે. કોઠાઈ કાગર મૂકી કરે. આ બહુ સુંદર વાત કરી છે. કોઠાઈ, કોઠાઈ એટલે બોલાવું, કાગર એટલે કાગળ મૂકી કરે. સુંદર સજી. હવે આના પછીનું પ્રકરણ જે ચાલુ થયું ને એની લિંક અહીંથી જોડાશે એમ કે હવે પછીનું પ્રકરણ ચાલશે આશિક કા ગુના. આ પ્રકરણ પતશે એટલે પછી ચાલુ થશે. તો સુંદર અહીંયા એ આશિકના ગુના, તો ભાઈ તમે પોતાના આશિકના પરમધામની આત્મા પોતાના માનો છો તો લાગુ પડે છે, નહીં માનતા તો નથી લાગતા. તમે ભારતના રહેવાસી છો, ભારતના સંવિધાનના માણસ, ભારતના નાગરિક છો, તો તમે કોઈ ગુનો કરો છો તો ભારત દેશનો કાનૂન તમને છોટો તો ગુનો લાગુ પડે છે. ભારતના વતની જ નહીં તો તમને નથી લાગુ પડતો. તમે પરમધામના છો તો તમને લાગુ પડશે. તો અહીંયા ઈ કહેવા માંગે છે કોઠાઈએ કાગર મોકલ્યો. તો એમાં આશિકના ગુનામાં બે ત્રણ વાત કરી છે સુંદરસિંહ, એટલે એ ચોપાઈઓ ચાલશે પ્રકરણ રાજ્યની ન્યાયથી કદાચ આપણે લઈશું, આપણે કરીશું એ વાત. એક ગુનો કયો છે, એને પહેલો ગુનો કયો છે ને, આપણે કોઈ ખાવું ને કઈ ના ખાવું, ખબર નહીં કેટલી કેટલી વાતો લખી જાય, પણ એમાં એક બે જે ગુનાની વાત કરી છે ને, એનો પહેલો ગુનો એ છે કે શ્રી રાજ તમને બોલાવે છે. કોઈ પ્રેમી એમ કે તું મને મળવાય, તું મને આમાય. પત્ની લગ્ન કર્યા પછી પતિના ઘેર ના જાય, મતલબ કે શ્રી રાજ બોલાવે અને ના જઈએ તો એ આશિક પર સૌથી એવી કેવી આશિક, એવી કેવી પ્રેમિકા કે એનો પ્રેમી બોલાવવા ના જાય. શ્રી રાજે કેટલી ચોપાઈઓમાં પોકાર કર્યો છે મારી રૂપ આવી જાય, અને છતાંય જો તમે એ વાતોના ના માનો તો તમારી પર ગુનો લાગુ પડે છે. એ બોલાવન મેં નહીં શકું. તો અહીંયા એ કહે છે કોઠાઈએ કાગર મોકલ્યા. કોઠાઈ એટલે બોલાવા, કાગર એટલે સંદેશા, જે શાસ્ત્રો પુરાણોમાં વાણીમાં નીતકની અંદર તમે લઈ લો કાગર મોકલ્યા. તો હવે તો તું મને સામે ચાલીને બોલાવું છું, કોઠાવું છું, બોલાવું છું, કચ્છાઈ જા. અચ્છા ક્યાં આવું છે? પાટઘાટમાં. ચલ મેં મૂળ મિલાવવાથી પાટઘાટ આવી જાય. પોખરાજની ચાંદની પર, વચકો સતી પર, માણેકવાડમાં, રંગમોહલની ચાંદની પર, તું ક્યાં ત્યાં મેં આવવા તૈયાર છું. તું આવી જાય. તો મતલબ કે કોઠાઈએ કાગર મોકલ્યા. તો આ એક રૂહ માટે બહુ ખુશખબરીની વાત છે. અચ્છા રાજજી બોલાવે છે. ઈ કેમ બોલાવે છે? પ્રશ્ન તો આ જ સુંદર સાજી, આપણે તો એ જ વિચાર નહીં કરતા. અચ્છા રાજજી કેમ બોલાવતો છે? આપણને એટલી તો સમજ પડી જાય કે દીકરો શું કામ બોલાવે છે, પત્ની શું કામ બોલાવે છે, જમાઈ શું કામ બોલાવે છે, વેવાઈ શું કામ, અચ્છા કામ છે એટલે આપણે બહુ તર્ક કરીએ કે આ કામ છે, આમ છે એટલે બોલાવે છે. અચ્છા તમારો શ્રી રાજ શું કામ તમને બોલાવે છે? કોઈ વાર વિચાર કર્યો છે સંતોષ? તો મિનિંગ કરો તો કેમ છે? એને શું જરૂર છે તમારી? એને એવું તો શું કરવું છે તમને કે એવું તો શું છે જે તમને બોલાવે છે? મેં ચાહું કે કરજો આજે ઊંઘતા પહેલા સુંદરસિંહ આ વાતનો વિચાર કરું. અચ્છા રાજ્ય શું કામ મને બોલાવતા હશે? શું કામ હશે એને? મને મારી શું જરૂર પડી હશે એને? સુંદરસિંહ આ વાતો, આ ખ્યાલોમાં એટલો આનંદ આવશે, એટલો આનંદ આવશે. તમારું દિલ જે તર્ક કરશે, એક બીજા વિચાર કરશે, અચ્છા એટલે બોલાવતા છે, અચ્છા આ જરૂર હશે એટલે બોલાવતા છે, અચ્છા કામ માટે બોલાવતા છે. અને દુનિયા વાળા બોલાવે તો ફટાફટ ભાગીએ છીએ. શ્રી રાજ બોલાવે તો જજે, અચ્છા તું બોલાવું છું, મેં આવું છું. તો એને કેટલા કાગળ, કેટલા સુંદરથી સેંકડો ચોપાઈઓમાં એને તમને મને બોલાયા છે. બોલાવે છે તો આપણી ફરજમાં જવું જોઈએ. કોઈ બોલાવે, પત્રિકા લખે, આમંત્રણ લખે, એને તો વાણીમાં લેખિતમાં લખ્યું ને કે પત્રિકા નથી, આમંત્રણ નતું એટલે નહીં ગયા, મેસેજ નતો મળ્યો. તમને થોડી નહીં મળ્યો, તમને તો વાણીમાં એને લેખિતમાં એના અક્ષરોમાં મળ્યું છે. ચાલ આવી જાય. હવે લેખિતમાં આમંત્રણ હોય, તમને પત્રિકા લખી હોય અને ના જાવ તો અચ્છા પૂછે કેમ નતા આવ્યા? તમે કોઈ બહાનું કરો પત્રિકા નથી મળી કે આમંત્રણ નતું એટલે નતા મળે? તમને બધાને પૂછે છે. એટલે કહેવામાં આવ્યો છે કે કોઠાઈએ કાગર મોકલ્યો. કોઠાઈ એટલે બોલાવા, કાગરો મોકલ્યા. એને મને બોલાવવા માટે એક પર એક ચોપાઈ, એક પર એક ચોપાઈ, એક પર એક ચોપાઈ મૂકી. આ ઓછી પડી, રાસ ઓછું પડ્યું, પ્રકાશ નહીં.
પ્રકાશ ઓછો થોડી કટોતી હતી. અને એ બી ઓછું લાગ્યું. આગળ એ બી ઓછું ગચ્છા આ નહીં સાંભળ્યું તો આ સાંભળીને આવીશ, આ સાંભળીને આવીશ, આ સાંભળીને આવીશ. એક પર એક સંદેશો એને તો મોકલ્યો છે. કે છે કી બેહાદી રમજા ધરે. કી બિહા ધીરજ ધરે. કી એટલે કેવી રીતના, બિહા એટલે બેઠું, ધીરજ ધરે એટલે હવે ધીરજ રાખીને કેવી રીતના બેહવું. કે તારી આટલી વાતો સાંભળ્યા પછી હવે કંટ્રોલ નહીં રહેતો, ક્યારે પહોંચી જવાનું. એક જનૂન છે શ્રી રાજને મળવાનું, એક પ્યાસ છે શ્રી રાજને મળવાની સુંદર સાથે. એક તો તારી વાતો સાંભળીને બસ તને મળવાનું, તને જોવાનું ઈચ્છા થાય છે. બીજે કે તું બોલાવું છું તો અચ્છા ઓર ઈચ્છા થાય છે. કોઠાઈએ કહ્યું ને કે તું બોલાવું છું તો ઓર ઈચ્છા મળવાનું થાય છે કે અચ્છા મને બોલાવે છે મારો શ્રી રાજ, તો ઓર ઈચ્છા થાય છે. હવે તું બોલાવતો હોય, તારી આટલી વાતો સાંભળ્યા પછી હવે તું એમ કે ધીરજ રાખીને બેહી રહે, તો રાજી હવે ધીરજ કેવી રીતના રહે. હવે ધીરજ નહીં રહેતી કે યાર ક્યારે નહીં. આજનો દિવસમાં શ્રી રાજ મળ્યા માયુસ થઈ જાય, કાલે ના મળ્યા ઓર માયુસ થઈ જાય, એક પર એક દિવસ માયુસ નિરાશા થઈ જાય. તો મેં તો ચાહું કે યાર આ જીવન ખતમ થઈ જાય, તો તું આવીશ ને તો મળી લઉં. એમ મેં એક દિવસ પ્રાણ નીકળવાનો જ છે તો નીકળી જાય. સુંદરસિંહજી ઘણા સુંદર સાથ ડરતા હોય તો ઘણા ડર છે, મતલબ કે ઘણા મને એક બે સુંદર સાથે આ વાત કરી હતી, મેં કોઈ દર શેર નહીં કરી, પણ મને કોઈના દ્વારા માધ્યમ આવી જાય. મને એમ કે ભાઈ પરમધામના ચિતવન ધ્યાન કરો, રાજ્યને જોલો તો તન ના રહે. તો સુંદર સાજી એવું નહીં, હક દેખે ટીક્યા રહે. એના ઘણા બધા સુંદર સાથે શ્રી રાજને જોયા છે, દેવચંદ્રજી થી લઈને ઘણા બધા સુંદર સાથના વિતકમાં પ્રમાણ આવશે. તો ઈ વાત નહીં એમ. અને સૌથી વધારે સુંદર, ચલો પ્રાણ જતા રહ્યા તો એમ જવાના હતા, અને શ્રી રાજને જોવામાં જતા રહે ને એમાં સમર્પણ શું સુંદર. એનાથી વિશેષ આ સંસારમાં સુંદર મૃત્યુ કઈ હોય શકે. આપણે વિતક સાંભળીએ ને તો 7મા 8મા 9મા નંબરનો પકડ પડજો કે શ્રીજીએ તન છોડ્યું, હાથે તન છોડી દીધું. એ સુંદર સાથે શ્રી રાજનો જોયા કે નહીં જોયા તો ખબર નહીં, એમને તો એક માયાના તનમાં પ્રીત કરી હતી કે આ તનમાં મારો શ્રી રાજ છે. શ્રી રાજની હાથે મૃત્યુ પ્રાપ્ત કરવું, રાજજીને જોતા જોતા અને રાજજીને જોવામાં જો મૃત્યુ આવે ને એનાથી સુંદર વિશેષ મોત થયું. મેં તો ચાહું કે મારું એવું જ મૃત્યુ આવે છે. અચ્છા રાજજીને જોતા જોતા એ મારી સામે હોય અને મારો છેલ્લો શ્વાસ એ મારી સામે હોય અને મારા નેત્રો, હું એના નેત્રોમાં સમય દઉં, મારા નેત્રો બંધ થઈ જાય. તો બિલકુલ નહીં ગભરાતા સુંદર સાથી. એમ સંસારના લાઈવ ઉકારા સુંદર. અંત સમયે મૃત્યુ કેવું હોય ખબર છે? અમારે હોસ્પિટલમાં ખબર હોય કે અંત સમયે મૃત્યુ કેવું હોય કે ભાઈ એકબીજાને સમાચાર કરી દીધા, ફોન કરી દે, ભાઈ છેલ્લો શ્વાસ ચાલે છે, જોવું ન જોવું હોય તો આવી જાય. અને એમાં પાછા લોકો બારી મૂકે ને તો કે વેલી ડેડ બોડી કાઢી મૂકી, મોં ના જોયું. ભાઈ 40 50 60 વર્ષ મોં જોયું છે, એવું જ હતું, બદલાયું નતું એમ. સુંદર મોં જોવાનું તેમ. અને એમાંય બિચારો પેલો વ્યક્તિ મૃત્યુના સમયે તો ભાનમાં હોય ને, કોમાની અંદર હોય, દીકરો આવક, દીકરી આવક, વેવાઈ આવે, જમાઈ આવે, તો આમ છે ને આમ બિચારાને ઝંઝોર નાખે. ઓલી છોકરી આવે ને તો કે પપ્પા પપ્પા આંખો ખોલો, હું આવી ઓળખો છો એમ. અરે બેન રહેવા દે ને, આખી જિંદગી ઓળખી છે, અંત સમય તો શાંતિથી મરવા દે. આખી જીવન તારા પપ્પા તારા લીધે બિચારી લાઈવ ઉકારામાં રહ્યા છે, મારી દીકરી શીખી રહે. તો અંત સમયે આપણી આપણી સુંદર સૌથી મોટી ફરજમાં બને છે કે એનો તમે છંછેડશો નહીં. એની બાજુમાં ઉભીને વાણીને તારતમ મેર સાગર સુંદરી વાણીની કોઈ છપાઈઓ બોલવાની ચાલુ કરો, કહા છે જીવ સાંભળી લે, છેલ્લા શબ્દમાં એનું કલ્યાણ થઈ જાય. તો વાણી સાંભળતા સાંભળતા અંદરથી પ્રાણ નીકળે. તો ક્યારેય કોઈ સુંદર સાથના અંત સમયમાં જાઓ ને તો એવી ગડબડ વાળું કામ ના કરતા, બાજુમાં ઉભા થઈ જાઓ, મેર સાગર બોલજો, તારતમ બોલજો, વાણીની ચોપાઈ બોલજો, વાણી ગાયન કરજો. તે જીવ હસી ખુશી પ્રેમ કે શરીરમાંથી નીકળશે. કચ્છા અંત બહુ સુંદર છે. શ્રી રાજની વાણી સાંભળતા સાંભળતા શરીરમાંથી નીકળવાનું મળ્યું સુંદર છે. તો એ કે છે સુંદરજી કે હવે ધીરજ કેવી રીતના રહે. તો ધની હવે ધીરજ રહેતી, હવે ફટાફટ મળવું છે, ફટાફટ જોવું છે, ફટાફટ ગલે લાગવું છે, ફટાફટ બસ તને પ્રેમ કરવો છે, તારા ઈશ્ક પ્રેમ આનંદ મળવું છે, જલ્દી જલ્દી કરવું છે. અને જે સખી જાગી જાય ને એને બહુ જ ઉતાવળ હોય. એ તો જે જાગ્યા ના હોય એનો હોય કે હજુ દીકરો પહેરાવાનો છે, હજુ આ કરવાનું છે, હજુ ઓલું કરવાનું છે. એના માયા વાળું ક્યારેય પતવાનું નહીં અને માયા પતવા દેવાની નહીં.
જે જાગી જાય ને એને ખબર છે કે આ તો બધું થવાનું. સુંદર છે જેના માતા પિતા નહીં એના દીકરો પૈણા છે એની દીકરી પૈણા છે ને. તમે જ વિચારો કે કોઈ બી ના હોય તો શું અટકી રહ્યું? આપણે નતા તોય બ્રહ્માંડ ચાલતું હતું, નહીં તોય ચાલવાના. સંસારનું તમારા વગર કોઈ જ કામ નહીં અટકવાનું. તમારા દીકરાનું, તમારા વિવાહનું, તમારા જમીનનું કોઈ નહીં અટકે. એ તો અજ્ઞાન રાજક મારા વગર કઈ અટકી જશે ને. હા, અટકશે તમારા શ્રી રાજ. તમારા વગર એના જવાનો કસ કોઈ ન બનતા. મારા વગર એની પાગ કોઈ નહીં સમારવા વાળું. મારા વગર એના રસોઈની હવેલીમાં લઈ જઈને કોઈ આરોગ આવવા. મારા સિવાય એની જોડે બાજુમાં સુપાલમાં બેસવા વાળું કોઈ ના. મારા સિવાય એની જોડે ઝઘડા કરનાર કોઈ નહીં. અટકશે તો રૂહનું ને રાજનું અટકશે. બાકી સંસારમાં કઈ નથી ટકવાનું. આટલી સમજ આવી જાય એનો ધીરજ કેવી રીતના રહે. સુંદર સમજ. એટલે કે છે કે હવે ધીરજ નહીં લેતી રાત જલ્દી કર, ખતમ કરનાર. મહાપ્રલય કરું ના કરું મને ખતમ કરી નાખ. મારે તારામાં લાગવું છે. તારા પ્રેમ સુખ આનંદ તારા ઈશ્કમાં લાગવું છે. ઈ રૂહ કહેવા માંગે છે. પેરો પાણે જાણી નકે. પેરો પાણે જાની હિનકો. પેરો એટલે પહેલે, પાણી એટલે પોતે, જાની એટલે જાને, હિનકે એટલે હમણાં. કે ધની તમે હવે પહેલેથી હમણાં આ બધું બતાવ્યું. સુંદર સાજી ફૂલબાગનું વર્ણન કર્યા પછી એ ફૂલોનો રસ પીધ્યા વગર સુંદર સાજી એક સંસારની મધમાખી બી જો સુંદર ફૂલ જુઓ ને તેનો રસ પીધ્યા વગર ના રહી શકે. એ ફૂલબાગની મધમાખી. મેં એ ફૂલબાગ સિવાય કેવી રીતના એના સાંભળ્યા પછી એના 4000 બાળ છે બચ્ચા જાણ્યા પછી હું કેવી રીતના ફૂલબાગ વગર રહી શકું? હોચ કોસરની મછલી હોચ કોસર વગર કેવી રીતના રહી શકું? હું રાજની અર્ધાંગીની રાજ વગર કેવી રીતના હતું? હું મૂલમિલામાં રહેવા વાળી રંગ માહોલ વગર કેવી રીતના રહી શકું? કે આ જાણ્યા પછી હું કેવી રીતના રહી શકું એ કહેવા માંગે છે. કે રાજજી તે આટલી બધી વાતો બતાવ્યા પછી હવે કેવી રીતના હવે જીવનમાં રંગ માહોલ જોઈએ છે. હવે લાલ ચબૂતરો જેવો છે કે જેના 40 હાથ 40 ગીલમ 40 સિંહાસન બસ એ લાલ ચબૂતરા પર તારી જોડે બેસી બહુ બધી બહુ જગ્યાએ બેઠી ગઈ. હવે તો લાલ ચબૂતરા પર પોબટ પીરોની ચોકીના ઝુલામાં તારી જોડે બેસી હવે તો ફૂલબાગમાં તારી જોડે. તો આ બધું જાણ્યા પછી કેવી રીતના ધીરજ રહે? કેવી રીતના મેં અહીંયા રહી શકું કે જે હાણે કરીએ હલણજી બેર. હાને કરીએ હલણજી બેન. હાને એટલે અત્યારે, કરીએ એટલે કરો છો, હલણજી એટલે હાલવાની, બેર એટલે દેરી. કદની આટલી બધી વાતો કર્યા પછી હવે દેરી શું કામ કરો? જલ્દીમાં જલ્દી એ ખુશખબર એ શુભ ઘડી એ શુભ ચોઘડિયું ક્યારે આવે ને આ સંસારમાં? એ શુભમાં શુભ દિવસ ક્યારે આવે? તમારો પ્રીતમ મારી હારે હોય હું એની હાથે હોય. પછી આ તન હોય કે ના હોય મને કાંઈ જ ફરક ના પડે. શું ફરક પડે ને? તમે કોઈ બી જગ્યાએ ગયા હોય 2-4 દિવસની મહેમાની પ્રવાસમાં, તેમ કહું તમે સ્વિટરલેન્ડ કે યુરોપ ફરવા ગયા હોય, કોઈ બી દુનિયામાં કોઈ બી જગ્યાએ કેમ ના ગયો હોય, જતા તમને આનંદ હોય બહુ ફરી લીધા, ત્યાં રહી ગયા પછી તમને ઘરની યાદ આવે, તમને ઘર યાદ આવે. પહેલી તો વાણી તમારા યાદ કરાવે અને પછી તમે ત્યાંથી પાછા નીકળો પોતાના ઘેર. તમે પન્નાજી 4-5 દિવસ લઈ આવો તો તમે ક્યાંય બી ગયો ને તમને તમે ત્યાં ફર્યા એમાં તો આનંદ છે આનંદ છે. પણ સૌથી વધારે ખુશી ક્યારે હોય ખબર છે? તમે એ જગ્યાથી તમને ઘેર જતા પાછા ઘેર જવાનું છે. જો સાચી જ તમારું ઘર પરમધામ હોય ને તો તમારા ઘેર જવામાં તમને સૌથી વધારે ખુશી હોવી જોઈએ. એક દુનિયાના કોઈ એક જગ્યા પરથી તમારા ઘેર આવવામાં કે જલ્દી જલ્દી ઘેર પહોંચી જવાય, જલ્દી ને જલ્દી ઘેર પહોંચી જવાય. સુંદર સજી. એ તો એ લોકો દુઃખી થાય ને કે જેને પોતાના બચારાને ખબર નહીં કે ઘેર પહોંચી છું કે નહીં પહોંચી છે. તમે ખુશ કેમ છો? જો ગાડી બાડી બગડે ને તો એમ કહો ભાઈ બલ્બ જલ્દી કર દો, બીજી કર દો, હારી કર દો, જલ્દી ને જલ્દી ઘેર લઈ જાઓ. તમને ઘેર જવાની એટલી ઉતાવળ છે ને સુંદર સાજી, તો બસ તમને ઈ ઉતાવળ એક રૂહને એક અચ્છા આજે જલ્દી ને જલ્દી કરી છે. હવે દેર શું કામ કરું છું? દેર શું કામ કરું છું? હવે તો દેર ભાઈ અબેર લો ને. હવે તો દેર નહીં અબેર થઈ ગઈ ને, બહુ દેર થઈ ગઈ છે, લેટ થઈ ગયા છે, મોડું થઈ ગયું છે. જલ્દી ને જલ્દી પહોંચી જાય. મોડા 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 કરતા કરતા 400 વર્ષ વીતી ગયા. બહુ થઈ ગયું માયા.
400 વર્ષમાં જેટલું પૂરું થયું એટલું ઠીક, ના થયું તો રાજજી રાજ છે. તો પાછા ઘેર તરફ નામ સંભળાવવાનું. પાછા એ પ્રેમ આંધા વિશ્વની અંદર. અચ્છા એમાં તરબોળ થઈ જઈએ કે છે પુકારી દે ન દેવો, પુકારીને દે ન દેવું. અહીંયા બેવું રીતના છે કે મેં જેટલા સુખો પ્રેમ ને પુકારું છું તો તું આવતો નહીં, મને દેતો નહીં. અને તે જેટલી વાતો પોકારી છે ફૂલબાગ નૂરબાગ, મેં તો નથી જાણતી પાટઘાટ, એનું વર્ણન તે તો વાણીમાં કર્યું ને. અને હવે ઈ બધી વાતો પોકર્યા પછી ન દેવું કે અચ્છા શ્રીરાજ નો શૃંગાર છે, એના અંગો વસ્ત્રનો, અને હવે એ સુખ તું મને ના દઉં તો આ તો તરસાવા જેવી વાત થઈ ગઈ ને. પુકારીને દે ન દેવો ને, તે આ બધી જ વાતો પુકારી, પ્રેમ સુખ આનંદની પરમધામની જે વાતો ને તે પુકાર કર્યો છે ને. હવે એ સુખ પ્રેમ આનંદ જો ના દઉં તો પુકારી શું કામ? તો ધીરજ રે, તું દઉં ના દઉં મારે પહોંચવું છે ત્યાં લગી. તો જે તે વાતો જે પ્રેમની વાતો કરે દુનિયાનો જોઈ લીધો બધા એનો પ્રેમ છે, પ્રેમ દીકરાનો પતિનો કેવો પ્રેમ છે જોઈ લીધો. હવે પ્રેમ શ્રી રાજમાં જોવાનો બાકી છે. દુનિયાના બધા સુખો ભોગવી લીધા છે, શ્રી રાજના સુખો. દુનિયાના બધા આનંદમાં નાચી કૂદી ચુક્યા છે, શ્રી રાજના આનંદમાં ડૂબવું છે. એટલે કે પુકારીને દે નથી એને. હવે આ વાતો તે મને સંભળાયા પછી હું તડપું છું ને તું મને દેતો નહીં. પસણ પાહી જા પેર, પસંદ પાહીજા પેર. પસંદ એટલે જોવું, પાહીજા એટલે પોતાના, પેર એટલે પગ. પેર કહેવાય ને જેને ચરણ કહેવાય. તો તારા ચરણોના સુખનું તે વર્ણન કર્યા પછી કાશ મને એ નૂરી ચરણ લગી પહોંચાડી દે ને, કે જેનો એક ચરણ જાંગ પર છે અને એક નૂરની ચોકી પર છે, જે ચરણોમાં ઝાંઝરી ઘૂઘરી કાબી કડલા છે, કાશ લગી પહોંચી જાઉં. કે એનું વર્ણન કર્યા પછી મેં ઈ ચરણ લગી નહીં પહોંચી હોય. તો મારા શ્રી રાજ તું મને એ ચરણો લગી પહોંચાડે દે. એ મારું બલ છે, મારો પ્રેમ છે, એ મારો આધાર છે, આત્મનો આધાર છે. તું મને એને કેમ કે એ ચરણ હાથે મેં ચરણ મિલાવતી હતી, એ ચરણ હાથે મારા ચરણ મેચ થતા હતા. એ ચરણોમાં જેવા વસ્ત્રો આભૂષણ છે એવા મારા ચરણોમાં, એના જેવો કલર રંગ છે એવો જ મારો ડીએનએ મેચ થતો હતો. અહીંના એ ચરણ કોઈની બીને હાથે મેચ કરી જોવો જોઈએ, થાય છે. અહીં તો કોઈના ફિંગરપ્રિન્ટ મેચ નહીં થતા, કોઈના આંખોના મેચ નહીં થતા. આપણા ફિંગરપ્રિન્ટ શ્રી રાજ હાથે મેચ થતા. સિંગલ સોરી તમારું તમારા શ્રી રાજ હાથે શું મેચ નતો થતો? તું એની હાથે મેચ થતા, નેત્રો મેચ થતા, તો તું મળતા હતા ને સુંદર સાહેબ. મારા બાલ એની હાથે મેચ થતા, મારા વસ્ત્રો આભૂષણ એની હાથે મેચ થતા, મારા એક અંગ એની હાથે મેચ થતા. અને મેચ નતા થતા જયારે અમે મળતા હતા ને તો અમે બે એકબીજાની અંદર ખોઈ જતા હતા. ક્યારેય નતું લાગતું કે અમે બે છીએ, કે મારી અંદર એની અંદર હવે ઈ આટલું જાણ્યા પછી હું કેમ એની હાથે મારા મેચની અંદર સામેલ છું. આ એક રૂપ પોતાના શ્રી રાજના પોતાની વ્યથા સમજાયો છે કે રાજ્ય મારી આવી હાલત છે, તમે કંઈક સુધારો, તમે કંઈક બદલી નાખો, તમે કંઈક બલ આપો. પરમધામમાં તમે જ આપી રાખ્યું તું, વ્રજમય તમે જ આપ્યું તું, રાસમય તમે આપ્યું તું, પણ વજાગ નહીં કે દઈ દો તમારું કામ બની જાય. એવું પોતાના શ્રી રાજને અરજી કરી રહી છે. એના માટે સ્વીકાર ફરી આપણે રાજ્યની નેત આગળ રહી છે. પૂજા મુજા પૂજે નહત અંગડા, તરહા કિયા કરે, કોઠાઈ કાગળ મૂકી કરે, કી બેહા ધીરજ ધરે, કી બેહા ધીરજ ધરે. પ્રણામ જી. નામજી હજી રાજજી બધાના પ્રણામજી. રાજ્ય રાજ્ય જી. પ્રણામજી. સખી આ પકડાઈ ગયું. આજે પકડાઈ ગયું. રાજ્ય મળ્યા. પ્રણામજી.
જ્યોતિ સખી આજના રેકોર્ડ એક નાની ક્લિપ બનાવી દીધી. શું પેલી હમણાં ન કીધું કે અંતે ઈ જ્યારે જે જીવને જવાની તૈયારી થાય ત્યારે અંતે શું કે મંત્ર જાપ કે ગમે તે ચોપાઈ બોલવાની એ. કારણ કે હું કાલ જ ગામમાં એવી એક જગ્યાએ ગઈ ને ત્યારે તો જેટલા આવે એટલા બધા અલગ અલગ કે કોઈ આમ બોલવાનું કે કોઈ આમ, તો ઈ જીવ કન્ફ્યુઝ થઈ ગયો કે આમ હવે જાતિ વેળાએ શું કરવું એમ. પછી મેં કીધું તમે અત્યાર સુધી તો કઈ દ્રઢ કર્યું નહીં કે મને તો ખોડિયાલમાં દેખાય અને શંકર ભગવાન દેખાય ને એવું બધું બોલ્યા. પછી કે ઈ તો બધા ઝઘડે હે. મેં કીધું ઝઘડે જ ને, તમે આમ કરો શું થાય બીજું? ઝઘડે એવું જ દેખાય. એકને બોલાવો તા એક આવતો થાય ત્યાં બીજાને બોલાવી લો, બીજા આવતો હજી બંધ થોડું પગલું ન ભરાતા ત્રીજાને. મેં કીધું આમાં ઝઘડવાનું જ રે. પછી એમને મેં કીધું તમે આમ કરો, અને એના ઘરનાઓને કીધું તમે એને બધા સગાને બોલાવી લીધા. મેં કીધું એક પછી એકને બોલાવો, હવે આને જાવું કે રહેવું શું કરવાનું? એટલે જે આ કાલનો જ તાજો પ્રસંગ ને આજ વાત આવી એટલે નાની ક્લિપ મોકલજે એટલે હું એમને મોકલી દઈશ. હા હા મને જે બનાવતા નથી આવડતી એટલે જે આ પ્રસંગની છે ને કાઢી મોકલી દઈશ. સાચી વાત છે. બાકી તો થેલા ભરીને કમ્પ્લીટ રહેવાનું, હાલો હાલતા જ થઈ જવાનું. રાહ જ નહીં કે શું કરવું ને શું નથી કરવું, કેને બતાવવું, આ તૈયાર રાખજો ને ઓલું કરજો ને શું હવે મોડું. સખી હજુ મારે માયા જોવાની બાકી છે. તમે બધાએ જોઈ લીધી, મારે હવે જોવી છે હજુ. રાજુ હવે સાહેબ વાત કરીએ. એનો માર્કંડ વાળી લીલા છે એટલે એમ. સાચી વાત છે. ભાઈ તારા લીધે અમારી ટ્રેન લેટ થાય છે. મારા લીધે થવાની જ ને. તમારે બિફોર ટાઈમ પહોંચવું છે પણ કઈ રીતે જવાય? બાબુ એમ જતું રહેવાય. પણ પેલા કેમ કે રોતા રોતા જાવું એના કરતા હસતા હસતા જ જાય ને ભાઈ. પાછળ ની માં વળી કદાચ વળી રોવું પડશે તો એથી હસતા અત્યારે હસતા હસતા જ ચાલુ. હા હસવાનું છે સખી, હાસી નો તો કે લે. થોડાકમાં બહુ બધું હસીને હસતું જ રહેવાનું. બોલો સખી. હસતા જ જાવ કે આઈનો પતિ રડતા રડતા લઈ જાય. સોનિયા દીદી વાત વાતમાં કે આઈનો પતિ હોય ને રડતા રડતા લઈ જાય, આપણો ઉપરનો પતિ હસતા હસતા લઈ જાય. કે તું હસતી પછી જ હાલતો થાય છે. જ્યોત્સના સખી અમે અહીંથી છે ને 7 તારીખે અમારો પ્લાનિંગ એવું છે કે 3 વાગે 4 વાગે નીકળીશું. હમણાં રાજકોટ પહોંચતા 4-5 કલાક લાગશે. એટલે રાતે 9 વાગ્યા પહેલા અમે પહોંચી જઈશું. ભોજન ત્યાં લઈશું અમે 5-6 સુંદર સાથે છે. ના મેં પૂછ્યું તો કે કાંઈ વાંધો નહીં, પણ તમારે હે ને આમ આવશો ને તો છેટું પડશે ઈ કે ગ્રીન લાઈન ચોકડી થી ગોંડલ ચોકડી થી ને ઓલું કેવું એલિકોટ થી તમને હેલું પડશે. અહીંથી તમે જામનગર પહોંચશો ને ત્યાં તમે હે ને પોરબંદર પહોંચી જાહે. અમાર પોરબંદર ની ગાડી આવે છે ને અહીંયા, ઈ ગોંડલ ચોકડી થી આવે અને જેતપુર થઈને જાય. મેપમાં આને જોયું તો આ ભાઈ એને મેપમાં જોયું ને તો કે આપડી પોરબંદર ની ગાડી બધી કે આવે ગોંડલ ચોકડીએ થઈને. એવું તો અમારે ગોંડલ થી સીધો રસ્તો પડે છે પોરબંદર જવા માટે. એવું હા રાજકોટ ના સીધો આવવાનું છે. પડશે. રાજકોટ આવવું પડે પણ ગ્રીન લાઈન ચોકડી થી ગોંડલ ચોકડી જવું પડે. ગોંડલ ચોકડી થી જેતપુર થઈ અને સીધો પોરબંદર નો રસ્તો જાય છે. તો ઈ એવું કે આપડે અહીંયા લાલપુર ચોકડીએ પહોંચશે ને તા ઈ કે વિજયભાઈ કે પોરબંદર પહોંચી જાય. તો અમે સીધા જ નીકળી જઈશું પછી બાયપાસ. તો હા તમારા અને ત્યાંનું આવું હોય કેન્સલ. ને તો કઈ વાંધો નહીં. નહીં આવું નહીં તો હોય તો કેન્સલ. વાંધો નહીં, પણ એને મેપમાં જોયું ઈ કે એને 40 કિલોમીટર આવવાનું 40 કિલોમીટર જવાનું તાઈ જેતપુર પહોંચી જાય. આપડી ઘરે અહીંયા આવશે ને તો 40 જવાનું ને 40 આવવાનું. ના તો કેન્સલ. અમને તો એવું લાગતું હતું કે તમારું ઘર રસ્તામાં પડે છે એટલે અમે કહ્યું. એટલે મને એમ જ પછી થયું. પછી મેં આજ ઈ ભાગવતે બેઠા હતા, રાજજી ને પૂછ્યું, પછી એને પૂછ્યું. મેં જે શ્રી સખીને વાત કરી
પછી પેલા રાજજી ને એને અરજી કરી, પછી પૂછ્યું કે કાંઈ વાંધો નહીં, મારું ઘરથી નજીક પણ એને થાય. હે ને હા. એને અવરું પડશે ઈ કે ભલે આવે કાંઈ વાંધો, પણ એને અવરું ફરવું પડશે ઈ કે. નહીં તો અમે સીધા નીકળી જઈશું બાયપાસ. સખી એક કામ કરો, આમ બધાથી નજીક અમાર ઘર પડશે. તમે રસોઈ તૈયાર રાખીશ, નાસ્તો તૈયાર રાખીશ, નાસ્તો લઈ જજો, જી કેશો ઈ. તમે એ કહો કેટલા વાગે આવનારા. એ જ્યોતિબેન ક્યાં જવાનું કહો છો? હે પોરબંદર. હું ક્યાં જવાનું બોલો છો એમ કઉ છું. પોરબંદર. પોરબંદર જવાનું. પોરબંદર. પણ તમારે ટ્રેનમાં જવું હોય ને તો 7 વાગે અહીંથી ટ્રેન રાજકોટ થી જાય, 12 વાગે ને તા ની- પોરબંદર. નહીં, અમે અહીંયા ડાકોર થી અમારી પોતાની કાર છે એટલે ગાડી લઈને જ જઈશું. તો તમારે ગિંગલેન્ડ ચોકડીએથી સીધું આમ લઈ લેવાનું ગોંડલ રોડ. જો પેલી તો સખી હે ને આવું તો પડે, તમે આને કોઈ કે રસ્તામાં ફરવા સુંદર જતા. સાથ હોય ને, તમે રસ્તામાં સુંદર સાથ હોય ને તો બધા જોડે 5-10 મિનિટ બેસીને એનો લાભ લેવાય અને પ્રસાદ લઈને જાહે. તમે કોઈ રસ્તામાં જ કયો, નહીતર મારું ઘર હાવ રસ્તામાં થાય. સખી તારું તમે ઘરે નો આવે, તારું તમે ઘરે રાત- નો કહો કહો. અમે અમે એ પ્લાન કર્યો તો, કેટલા વાગે સખી એ નીકળ? પ્લાન કર્યો તો જયશ્રી સખી કે આપણે પછી કેન્સલ થાય ને તો આ કે અંજુને જયશ્રી ને અને મુન્ના ને લઈને બાયપાસે મોકલશું. કે ને અમે ગમે એમ બે plan કરી કર્યો તો. એને પણ ઈ કે રસ્તો એ અવરો રસ્તો હે ને, એને ઈ અહીંથી ને આવે ને બાયપાસે પહોંચે ને ત્યાં એને એમાં પહોંચી દે પોરબંદર. નહીં તો તમે છોડ દો, અમે રામોદ સ્ટે કરી દઈશું ને. રામોદમાં સુંદર સાથ બહુ ટાઈમ થી અમને મળવા માંગતો હતો. રામોદ તો વચ્ચે આવશે ને. ઈ તો નો કહો રામોદ આવે, મેપ માં જોઈ લેજો, મેપ માં તમે જોવો ને. તો અમે રામોદ થી નીકળીશું. એટલે ગોંડલ ની આસપાસમાં જ રામોદ છે. એટલે એ મને કે ને 40 કિલોમીટર અહીંયા આવું જોઈએ ને 40 કિલો જવું જ, એટલે 80 કિલોમીટર થયું આવવા જવામાં. 80 કિલોમીટર બહુ દૂર થઈ જાય. હા એમ એટલે ઈ કે મારો કઈ વાંધો નથી એટલે પછી તો હું પૂછું મેં સખી એ સખી પેલા કે મારી અહીંયા આવે હે, મેં કીધું અરે રાજજી મારા રસ્તામાં ઘર આગળ આવે અને સખી મારી ઘરે ન આવે, મને તો કેટલું દુઃખ થયું. હાઈ કે હું આવું તાવરી આને મેં કીધું તો ભલે આવે કઈ વાંધો પણ અવરું પડશે ઈ કે. થોડીક તો હું પ્રોબ્લેમ માં પેલા પડી ગઈ હતી, માયામાં હતી ને તો પછી રોંઢે સખી નો ફોન આવ્યો તો એમ બધી વાત કરી કે કઈ વાંધો નહીં. પછી રાજજી ને અરજી કરીને એને મેં પૂછ્યું તો એને જવાબ તો હરખ જ દીધો હારો, પણ ઈ કે એને અવરું પડે ઈ કે 80 કિલોમીટર કેટલું થઈ જાય? બહુ થઈ જાય. આઈ સારું, થિંક ચલો, તમે રાજજી ચોકડીએ પહોંચો ને એટલું થાય. રાજજી અને મને માફ કરી દેજો, બીજું શું. અરે સખી, તમે સરસ અમારું માર્ગદર્શન કર્યું ને તમે ગોળ ગોળ ફરત ને 80 કિલોમીટર અમારા નહીં. રૂટમાં વધી જાત ને. અમારે પાસે એને પોરબંદર ની ગાડીઓ આવે અહીંયા ખાલી કરવા ભરવા, એટલે એને ખબર હોય. અને તો એને કીધું કે એને એવું હોય ને તો વિજયભાઈ ને કહેજો મેપ માં જોઈ લઈશું. હા, એ તો મેપ લઈ લઈશું, ત્યારે જોઈ લઈશું. હા, મેપ માં જોઈ લ્યો એટલે એને હરખું પડે. સારું, પ્રણામજી રાજજી. જી પૂછું કોઈ તો માફ કરજો. રિટર્ન માં પ્રાઇવેટ ગાડી છે, અહીંયા હર્ષદપુર નજીક પડશે. સખી રાજુ કોને રાજુ સખી હા, પ્રણામજી. કેમ મુંજાઈ ગયા? પ્રણામજી. સખી ક્યાંક બધા આમ કરતા હતા. રિટર્ન માં પ્રાઇવેટ ગાડી છે, રિટર્ન માં જામનગર થી એની વચ્ચે હર્ષદપુર આવી જાય. હા, તો આવીશું ને ચોક્કસ. પાકું. જાજા હતા તું એમ કેતો હતો કે જાજા હોય તો નહીં નીકળી હકી, પણ 5 જ છો એટલે આવી જ જશે. 5-6 જણ છીએ એટલે નીકળીશું ચોક્કસ. પણ અમારું કઈ નક્કી નહીં. રાતમાં અમારામાં કેવું છે, રાતમાં કતો સખીઓનું ઝુંડ એમ પેલું જેમ આવે છે ને ઝુંડ સખીઓ એક રાતમાં તૈયાર થઈ જાય ને તો સવાર 60-70 હો થઈ જાય, કશું નક્કી નહીં. 20 થઈ જાય, 25 થઈ જાય, એવું કઈ નક્કી નહીં. સખીઓ અત્યારે બધી લગ્નમાં છે એટલે માયા. બાકી તો ઓડે તમારે તૈયાર થતા વાર નહીં એટલે નીકળીશું કદાચ 5-6 જણનું પાણી.
જયશ્રી સખી એને એમ કીધું ઈ કે જો આપડી કેવા જામ થાય ને હે તો આથી હું મુનાને ને ઈ કે એડજસ્ટ કરી દઈશ કે તો ત્યાં વહેલું સુધી એને કહેજો. કીધું અમે ક્યાંય આવવા ત્યારે તો વહેલું કહેજો. અંજુને કહીશ એટલે તો હું એને અહીંયા નહીં ઈ કે ભયડીએ ઈ કે એને ઈ કે અસતપુરી કેવડું પડે અંદર 9 કિલોમીટર આવવું પડે હે તો ઈ કે આપણે ભયડીએ સુવિધા કરી દે હોય કે ભેડીએ તો ભેડીએ થી અહીંયા અંદર આવવા તો અહીંયા 9 કિલોમીટર આવે નહીં. રાજી રાજી જયશ્રી સખી આફર તમારા ઘરે પાકું. રાજી રાજી ડન. રાજી રાજી ગમે તે રીતના ડોક્ટર સાહેબ અમે લેતા આવીશું. એમ શું કહેવાય ગાડી અમને ચલાવવાની ને અમને આવડતી નથી. સખી વળતી ફેરે અમાર ઘરે હો, વળતી ફેરે અમાર ઘરે. હા વાંધો નહીં. તમારા ઘેર તો અમે દરરોજ આવીએ. અમે આજે આયા ડાકોરમાં. તું ભેગી હાલ ને યાર ઈ બાને આવી જા. જ્યોતિ સખી તું ભેગી હાલ ને. જ્યોતિ સખી હા તું ભેગી હાલ ને. ક્યાં કને તમે જનારો સખી, તમે જનારો મારે હું જાવ. હા તું હર્ષદપુર આવતી રે. ખાલી ઓલા બેને જ સાચવી દે પછી હું જવા ના જ નહીં. મને સારું બે તરફ મને ઓલું અહીંયા જા તો અહીંયા રજા ના મળે એવું હે. હવે અહીંયા કને હમણાં પ્રોગ્રામ હે ને તો એનામાં હવે મને રાતે કોક સ્પેશિયલ મેં કીધું મને ડ્રાઈવર રાખી દે તો હું રોજ સાંભળવા જઈશ એમ. તો હવે શું કરે ખબર નહીં હવે રાતજી પછી ગાડી તો હશે પણ ડ્રાઈવર કોક ખપશે મને મૂકી જાય ને તેડી જાય તો જવા જશે પ્રવીણ કાકા ને ઘરે એવું હે સખી. રજા તો મળે મને બાર બહુ આવી જાય ને તો તમને રજા જ મળે. અત્યારે કહું તો ના ના કે એમ પણ પછી કેટલી રજા લેવાની એમ થાય. તું જતી હો તો ચાલી હાલ બસમાં બેસી જશે. તું બસમાં બેસી જશે અહીંયાથી. હું એ રાજી ફરજી જ કરું કે કોઈ જગ્યાએ કામ કરવા આવી જાય ને તો જાવ. રાજુ સખી જમી લીધું? લોટ બાફ્યો હોય, ચોખા લોટ બાફ્યો હોય. લીવ ચાલુ હોય શું લાઈવ ચાલુ હોય. રાજી રાજી સખી સોરી કોઈ રૂલ્સ નહીં ને. Zoom માં ચાલુ કરીને કરવાનું